સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. શ્રી ગોવિંદ ઠાકોર તિહારો ચાકર. શ્રી ગોવિંદ ઠાકોર તિહારો ચાકર. મોય દ્રગન ભરી હેરો, મોએ દ્રગન ભરી હેરો. શ્રી ગોવિંદ ઠાકોર તિહારો ચાકર. तिहारे दरस बेते, तिहारे दरस बेते उपजत अति सुख. तिहारे दरस बेते उपजत अति सुख. मिटे कष्ट भव फेरो, मिटे कष्ट भव फेरो. मोय द्रगन भरी हेरो, मोय द्रगन भरी हेरो. यह लोक परलोक जहाँ राखो तहाँ. यह लोक परलोक जहाँ राखो तहाँ. तुम स्वामी हूँ चेरो. असरन शरण प्रेमानंद के नाथ. असरन शरण प्रेमानंद के नाथ. एक भरोसो तेरो, मोए द्रगन भरी हेरो. श्री गोविंद ठाकुर तिहारो चाकर. मोए द्रगन भरी हेरो, मोए द्रगन भरी हेरो. मोए द्रगन भरी हेरो, मोए द्रगन भरी. સમૂહમાં સ્તુતિનું ગાન કરીશું. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદ ચિદી व्याप्तं च दिव्याकृतिं
जीवे साक्षर मुक्त कोटि सुखदम नैकावतारादीपम ज्ञेयं श्रीपुरुषोत्तम मुनिवरे वेदादिकीर्त्यं विभुं तमोलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तम जनुजानमिदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। श्री स्वामिनारायण भगवाननी जय। नारायण स्वरूपने जोया बीजू हवे सूरयु जो। नारायण स्वरूपने जोया बीजू हवे सूरयु जो। चरण मां चीतड़ू खोयो चरण मां चीतड़ू खोयो बीजू हवे सूरयु को। नारायण स्वरूपने जोया। भटकता कैक भवो भवती निदाता रीत में स्वामी। भटकता कई भवो भवती निधाता रीत में स्वामी। निदाता रीत में स्वामी। मड्या जा मोक्ष ना दाता मड्या जा मोक्ष ना दाता। बीजे क्या शीस झुकाओ। नारायण स्वरूपने जोया। बुलाव्यो बाण दुनियाનું
જગાડી પ્રીત પૂરવની. ગાઉં છું ગુણ ગુણાતીતના, ગાઉં છું ગુણ ગુણાતીતના, બીજું હવે સૂરયું ગાઉં. નારાયણ સ્વરૂપને જોયા. રહે છે રાત દિવસ યાદ વાલા આપની ઉરમાં. વાલા આપની ઉરમાં. નથી મન રાચે તું બીજે, નથી મન રાચે તું બીજે, કહો દિલ ખોલી બતાવો. નારાયણ સ્વરૂપને જોયા. નારાયણ સ્વરૂપ ચરણોમાં ધર્યું શિર દાસવન માડી. નારાયણ સ્વરૂપ ચરણોમાં ધર્યું શિર દાસવન માડી. ધર્યું શિર દાસવન માડી. નોબતે જા વાગે નિર્ભયની, નોબતે જા વાગે નિર્ભયની, પડે છે કાળને રો. નારાયણ સ્વરૂપને જોયા. નારાયણ સ્વરૂપને જોયા. બીજું હવે સૂરયું જો. બીજું હવે સૂરયું જો. બીજું હવે સૂરયું જો. લોકોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણને ધૂન અને પ્રાર્થનાથી કૃતાર્થ કર્યા. નડિયાદ નૂતન મંદિરની પ્રતિષ્ઠા અહીંયા બેઠેલા તમામ હરિભક્તો માટે એક અવિસ્મરણીય સ્મૃતિ બની રહી છે. આપણે બધાએ એની અંદર તને મને ધને ગજા બાર બધાએ સેવા કરી. આ બધા સહિયારા પુરુષાર્થથી આ નૂતન મંદિરની પ્રતિષ્ઠાની અંદર આપણે બધા સહભાગી બન્યા હતા. અને આપણે તો જાણે એવું લાગે કે ધન્ય ક્ષણ તો હમણાં થોડાક વખત પહેલાં જ પૂર્ણ થઈ છે, પણ એને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. અને એનો નૂતન મંદિરનો આ પ્રથમ પાટોત્સવ આપણે બહુ ધામધૂમથી ઉજવી રહ્યા છે, જેની અંદર આ પધારેલા તમામ હરિભક્તોને જય સ્વામિનારાયણ. પ્રતિષ્ઠા નિમિત્તે આપણે જે વિશ્વ શાંતિ યજ્ઞ એ ખૂબ ભવ્યતાથી આપણે એની દિવ્યતાથી ઉજવવા માટે આપણે બધાએ ખૂબ તૈયારી કરી હતી. અને બધી તૈયારી થઈ ગઈ હતી. એની સ્મૃતિ કરીએ તો એ વખતે એવું બન્યું હતું કે વરુણદેવને પણ એવું થયું હતું કે આ યજ્ઞમાં હું પણ હાજરી આપી અને કૃતાર્થ થઉં, ધન્ય એ ક્ષણનો હું પણ સાક્ષી બનું. અને વરુણદેવ પધાર્યા હતા અને આપણને ખબર છે યજ્ઞશાળા પૂર્ણપણે પાણીમાં થઈ ગઈ હતી. અને એ વખતે ગ્રામ્યના હોય કે શહેરના તમામ મહિલા હરિભક્તો, યુવાનો, યુવતીઓ બધા જ એની અંદર મંડ્યા હતા. અને તમામે આપણને એવું થતું હતું કે આ થશે કે કેમ યજ્ઞ. અને એ વખતે તમામે એવી સેવા કરી
કે યજ્ઞ યથાવત સમયે પૂર્ણ થયો હતો. આપણે ખબર છે યજ્ઞના બધા આપણે સાક્ષી છે. અને એ વખતે એક ગૌરવપૂર્ણ વાત નડિયાદના આંગણે બની કે સંસ્થાના ઇતિહાસમાં પ્રથમ વખત 5000 જેટલા યજમાનો ખુરશીમાં બેસીને યજ્ઞનો લાભ લીધો. એ આપણા માટે ધન્ય ક્ષણ હતી. અને બીજું ગૌરવપૂર્ણ વાત તો એ હતી કે સંસ્થાની અંદર બધા યજ્ઞના યજમાનો તો થતા હોય, પણ 94% હાજરી સાથે આ યજ્ઞ સંપૂર્ણ થયો હતો. તો એ આપણા માટે બહુ મોટી વાત છે. અને એ વખતે આપણને બધા જે યજ્ઞમાં બેઠા હતા તમામને બાપાએ સમીપ દર્શન આપ્યા હતા અને બાપાએ આશીર્વાદ આપ્યા હતા. બાપા કે આ તો બહુ મોટું વિઘ્ન આવવાનું હતું, પણ આટલામાં પૂર્ણ થયું. અને એવી સુંદર વાત બાપાએ કરી હતી. તો આવો એ ધન્ય ક્ષણના આપણે પણ સાક્ષી બનીએ વિડીયોના માધ્યમ દ્વારા. सत्यं प्रोवाच तां
સ્વામિનારાયણ 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 આ બધું સારી રીતે કાર્ય થઈ ગયું પ્રતિષ્ઠા. નહીં તો વિઘ્ન ઘણા આવવાના હતા, પણ ભગવાનની દયા કરી અને આપણે એમ કેમ અત્યારે બધા રહ્યા છે. હવે નડિયાદ નૂતન મંદિરનો પ્રથમ પાટોત્સવ નિમિત્તે આપણે બધું દર્શન કર્યા હમણાં જ, કે બાપાએ આપણને એ વખતે કેવા બધા આશીર્વાદ આપ્યા હતા અને આપણે એની સ્મૃતિ કરી. આજે આ પ્રથમ પાટોત્સવ નિમિત્તે આપણે ભક્ત ચિંતામણી અંતર્ગત સંત પારાયણનો લાભ લેવા જઈ રહ્યા છે. ત્યારે પૂજ્ય જનમંગલ સ્વામી આપણા પ્રથમ મુખ્ય વક્તા એવા પૂજ્ય જનમંગલ સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજની આ પારાયણના મુખ્ય યજમાન એવા રાવજીભાઈ પટેલને પણ વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર પધારશે. પૂજ્ય અક્ષરનારાયણ સ્વામીને આપણે કહીએ, વિનંતી કરીએ કે પારાયણ પૂજન વિધિ કરાવે. પૂજ્ય અક્ષરનારાયણ સ્વામી. પારાયણના યજમાન રાવજી કાકા શિકાગોવાળા. આમ તો બધા યજ્ઞની સેવાઓ કરી છે, એટલે આપણે આ વખતે પારાયણ યજમાન કરવાના નહોતા, પણ એ કે હું પારાયણ થઈ મુનિ સ્વામીની ત્યારે હાજર નહોતો, એટલે મારે પારાયણની સેવા એક્સ્ટ્રા કરવી છે, એટલે પધાર્યા છે. ઠાકોરજીનું પૂજન કરીને વક્તાનું પૂજન કરજો. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિધર્મતનયમ શરણમ પ્રપદ્યે. શ્રી રાવજી કાકા
હાર પહેરાવી અને આજના વક્તા પૂજ્ય જનમંગલ સ્વામીનું સન્માન કરી આશીર્વાદ પ્રાપ્ત કરશે. હવે પૂજ્ય જનમંગલ સ્વામીને વિનંતી કરીએ કે આ ભૂમિમાં પૂજ્ય સ્વામી બાપાની કૃપાથી તમે જ ખેડાણ કર્યું છે. એ વખતે થતી 15-20 જણાની રવિ સભામાંથી અત્યારે ઘણી પ્રગતિ કરી અને આગળ નીકળ્યા છીએ. એ સમગ્ર ઇતિહાસ તમે જોયેલો છે. મયુરભાઈ જરૂર નથી, જરૂર છે પૂછો. ઓશિકા સેટ કરો. સમગ્ર ઇતિહાસ એમણે નજરે જોયો છે. પ્રતિષ્ઠા મહોત્સવ પણ એમણે નજરે જોયો છે. હમણાં જે આપણે વિડીયો જોઈ રહ્યા હતા એમાં સ્વામી બાપા બોલ્યા કે આવનારું વિઘ્ન, એ વિઘ્ન પણ એમણે જોયું છે. અને એમની રક્ષા પૂજ્ય મહંત સ્વામી મહારાજે કરી અને આપણને નિર્વિઘ્ને યજ્ઞનો લાભ મળ્યો. આ સમગ્ર ઘટનાના આપણે બધા જ સાક્ષી છીએ. એ વિશેષ જેણે આ વિસ્તાર પૂજ્ય બાપાની આજ્ઞાથી ખેડ્યો છે એવા પૂજ્ય જનમંગલ સ્વામીને વિનંતી કરીએ કે ત્રિદિવસીય પાટોત્સવ નિમિત્તે આ પારાયણની અંદર અમને યથોચિત કથા વાર્તાનો લાભ આપે. 3 દિવસ પહેલાં એમના ગળામાં થોડી ઘણી કસર થયેલી, વૈદ્ય ઘણી બધી સારી દવા કરી છે એટલે આમ ગળામાં વાંધો નથી, પણ તેઓ આજે ભક્ત ચિંતામણી ગાઈ શકશે નહીં. આપણને કથા વાર્તાનો લાભ આપશે પૂજ્ય જનમંગલ સ્વામી. આપણા બધાની ફરજ એ બને છે કે મોબાઈલને સાયલેન્ટ કરી દઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. બધાને જય સ્વામિનારાયણ. જીવનની અંદર આપણી પ્રગતિ થાય, પરિવાર સુખી થાય, આપણો આલોક પરલોકમાં શાંતિ મળે આપણને, એના માટે ભગવાને સદ્ગુણની વાત કરી છે. જે વ્યક્તિમાં જેટલા સદ્ગુણો આવે એટલો માણસ સુખી થાય. દુનિયાની અંદર બધાને એવું હોય છે કે કંઈક આપણે ફેસિલિટી મળે, હોદ્દા મળે, કંઈક સુવિધાઓ બધી મળે તો આપણે કંઈક મેળવવું કહેવાય. પણ જેને ઘરે કાંઈ નહોતું ને એ લોકો સુખી થયા છે. ભગવાને વચનાત્મા લખ્યું છે કે હૃદય શુદ્ધ થાય ને પછી કાંઈ કરવું રહેતું નથી ને. મહારાજે પ્રથમના 8માં લખ્યું, અનંતકાળના પાપ જીવને વળી ગયા છે. અનંતકાળના કર્મ જે કાંઈ માણસ કરે છે એ કર્મનું ફળ ભગવાન એને ચોક્કસ આપે છે. વહેલું મોડું આપે પણ આપે ને આપે છે. કેટલા બધા કર્મો જીવે કરેલા છે અનંત જન્મના. પરિવારની અંદર 2-3 સભ્યોમાંય માણસને હરખી શાંતિ નથી હોતી. ભાઈઓમાંય શાંતિ નથી હોતી. એકને હોય ને એકને ના હોય. એનું કારણ છે એના પ્રારબ્ધ છે. એ કર્મનો ક્યારેય નાશ થતો નથી અને કર્મ ડાયવર્ટ થતા નથી. જેની કર્યા છે એને જ ભોગવવાના છે. મહાભારતની અંદર ભીષ્મ પિતા કૃષ્ણ ભગવાને એક પ્રશ્ન કરે છે કે મેં કોઈ પાપ જીવનમાં કર્યું નથી. ભગવાન આગળ વાત કરે છે. ભીષ્મ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. ગંગાના પુત્ર હતા અને ભારતના રાજા હતા. શાંતનુ એના દીકરા હતા. એને આગળ ઈચ્છા મૃત્યુનું વરદાન હતું કે એને મરવું હોય ત્યારે જ મરે, જેટલું જીવવું એટલું જીવે. મહાભારતમાં લડાઈ વખતે 350 વર્ષના હતા ભીષ્મ.
અને રોજના 10,000 માણસોને મારી નાખતા પાંડવો પક્ષના. બાણથી મારવાના, બંદૂકો કંઈ હતું નહીં. શક્તિશાળી હતા, શાસ્ત્રનું જ્ઞાન બધું હતું એને. જીવનમાં કોઈ દે બ્રહ્મચર્ય ભંગ નથી થવા દીધું એની. પણ એ ભગવાને પૂછે છે કે મારે આ 58 દિવસ સુધી બાણસૈયા પર હોવાનો વખત કેમ આવ્યો? મેં કોઈ પાપ કર્યું નથી. આપણે જાણીએ છીએ કે ભાલાની પથારી પર હોવું, શરીર આખું વિંધાઈ ગયું હોય, એની વેદનાની કોઈ કલ્પના ના કરી શકે વ્યક્તિને. લોહીની અંદર ધારો પડે, આર પાર શરીર પહેરી ગયું, આખું વજન શરીરનું ભાલા નકરાય. એ વ્યક્તિને એટલી બધી વેદના કેમ થઈ? ભગવાન એને જવાબ આપે છે. ભગવાન બધું જાણે છે આપણું. ભગવાનના કેમેરા દરેક ઉપર હોય છે. માણસને કેમેરાની બીક છે એટલી માણસની નથી, ભગવાનની નથી. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે તમે કોઈ પાપ નથી કર્યું, બરાબર છે, પણ તમે પાપ જોયું છે ને એ કષ્ટ આ ભોગવો છો. જોયું ખાલી કે 5,500 વર્ષ પહેલા મહાભારત થયું છે. દ્રૌપદીજીના વસ્ત્ર ખેંચાણા. એક આ કલ્પના કરવા જેવી દુનિયાની વાત છે કે પોતાની કુલ વધુ છે, રાજાની દીકરી છે. દ્રૌપદી કોઈ જન્મ તો નથી લીધો, અગ્નિના કુંડમાંથી ઉત્પન્ન થયા છે. દ્રુપદ રાજાને ત્યાં મોટા થયા છે, ત્યાં એટલે રાજકુમારી કહેવાય. એને નગ્ન કરે છે અને પરિવાર ભેગો થઈને કરે છે. આવું તો કોઈ હલકટ માણસ પૃથ્વી પર ના કરે. બધાય 100 કૌરવો, 5 પાંડવો, ધૃતરાષ્ટ્ર, વિદુરજી બધા બેઠા છે. મેં એક સ્ત્રીના વસ્ત્ર ખેંચે છે, અને ખેંચે એટલે ખાલી મસ્તી નહીં, એને નગ્ન બનાવે છે. એ દ્રશ્ય તમે જોવો નહીં, કોઈક હોય ત્યાં કે એનો આત્મા કેટલો દુભાણો હોય વ્યક્તિનો, અંદર કેટલું એને લાગી આવતું હોય. બધાને દ્રૌપદીજી આજીજી કરી છે. દ્રોણાચાર્ય શાસ્ત્રના જ્ઞાની હતા, બધું જાણતા હતા જ્ઞાન. ધર્મ કોને પડખે છે એને ખબર હતી. તો તમે કલ્પના કરો, એટલું શાસ્ત્રનું જ્ઞાન છતાંય વ્યક્તિ અધર્મના પડખે બેસી ગયા. આજે પૈસો ને સત્તા માણસની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે. દુર્યોધન અધર્મ મૂર્તિમાન, એના પડખે આપી બેસી ગયા. શાસ્ત્રનું જાણે છે. અને ભીષ્મ જેવા ભીષ્મને કૃષ્ણ ભગવાન પૂછે છે કે તમે કોના પડખે લડવાના છો? ભર સભામાં પૂછું છું. તારે કહે છે હું દુર્યોધનના પડખે લડીશ. ભગવાને બીજો પ્રશ્ન પૂછ્યો, ધર્મ કોની જોડે છે, પાંડવો જોડે કે દુર્યોધન જોડે છે? તારે ભીષ્મ કે આવા પ્રશ્ન મને પૂછવા નહીં તમારે. આખું મહાભારત મેં વાંચ્યું છે, એમાં લખ્યું છે આ બધું. અને કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે તમે કોઈ પાપ કર્યું નથી, ભીષ્મને કહે છે, પણ દ્રૌપદીજી તમને આજીજી કરી છે. એ વખતે જેનો આત્મા દુભાતો હતો, આર્ધ ભાવે કીધું કે ભીષ્મ પિતા, હું તમારી કુલ વધુ છું, તમારા પરિવારની સભ્ય છો, મને આ નગ્ન કરે છે, તમે મારી લાજ રાખો. ત્યારે ભાઈ હેઠું જોઈ ગયા. કૃષ્ણ ભગવાન કહે છે કે તમારામાં શક્તિ હતી સામનો કરવાની, છતાંય ન કરવું હોય તો સભા છોડીને જતું રહેવું જોઈએ. પણ તમે બેઠા રહ્યા અને દ્રૌપદીની હાય તમને લાગી છે ને, એ પાપે કરીને તમે આ બાણસિયા પ્રભુતાનું વ્યક્તમાંથી નામે નીકળી ગયું. જો વ્યક્તિ જે જાતે કોઈ પાપ કર્યું નથી પણ અન્યાય કર્યો છે. દ્રૌપદીને 3 વરદાનો આપ્યા છે, કારણ કે શ્રાપ દેવા તૈયાર થઈ હતી. એ શ્રાપ આપે ને બધા કૌરવો બળીને ભસ્મ થઈ જાય. 3 વરદાન માગવાનું કીધું. પહેલા 1 કીધું, બીજું માગો, ત્રીજું માગો. અને દ્રૌપદીની ખાનદાની જો 2 જ માગ્યા, ત્રીજું પેન્ડિંગમાં, બીજું મારે જોતું જ નથી. અમારા પતિઓને છૂટા કરી દો બંધનમાંથી, અને ઇન્દ્રપ્રસ્થ મને જે આપ્યું છે એમને આપી દો, બસ પૂરું.
પણ આ બધા કર્મો જે કરે છે ને વ્યક્તિઓ, એ એવું નહીં કે આ લોકમાં જ ભોગવાય, મર્યા પછી પણ ભોગવવું પડે છે. ભગવાનની આગળ એક એવી સામર્થ્ય છે ને, આપણા અનંત જન્મના કર્મ બાળી શકે છે. પણ એના ભક્ત થાય એનો ભગવાન પક્ષ રાખે છે. સુખ ને દુઃખ છે આ સંસારનો ક્રમ છે. કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર એવી નથી જન્મી કે એને દુઃખ જ ન આવ્યું હોય. પણ એ દુઃખને માણસ કેવી રીતે લે છે, વલણ એનું. રામાયણ વાંચો, મહાભારત વાંચો કે ભાગવત વાંચો, દેવો દાનવોનો વાંચો, અત્યારે દુનિયામાં બધું જે ચાલી રહ્યું છે એ બધે તમે જો, પૈસા વધ્યા પણ શાંતિ વધી નથી કોઈને. મકાન હારા થયા પણ મન હારું કોઈનું થયું નથી. દુઃખ અને સુખ વ્યક્તિના વિચારોને મન છે. કોઈ વ્યક્તિ આપણે દુઃખી કરતા નથી અને કોઈ વ્યક્તિ આગળ એવું નથી કે આપણે શાંતિને સુખ કરે. જ્યાં સુધી વ્યક્તિમાં સ્વભાવ, દોષો, વાસનાઓ, અહમમત્વ, માન, આ બધી માણસોને વિચલિત કરે છે. અહંકાર છે એ મોટા મોટું પાપ છે. પાપ મૂળ અભિમાન, અભિમાન છે એ પાપનું મૂળિયું છે. અને દરેક વ્યક્તિને અહંકાર અંદર પડેલો છે, ટાઈમે બહાર આવે. અહંકાર એક મહાન પુરુષોને આવ્યો નથી. આપણે જોઈએ છીએ ઘણા બધા ભક્તો એવા થઈ ગયા છે જેની દાસ ભાવે સેવાઓ કરી, જેના અપમાનો થયા, જેના માર માર્યા, કોઈ જે સામનો કર્યો નથી, અહિત કર્યું નથી એનું. ગુણાતીતાનંદ સ્વામી એટલે કેટલી સામર્થ્ય એનામાં. એ વ્યક્તિના કેટલા અપમાનો થયા છે. 8,000 માણસની સભા વડતાલમાં, અને ભયંકર અપમાન. આખી સભા 1.5 કલાક સુધી ગુણેશ્વરના અપમાન ઉપર આલી. સ્વામી બેઠા છે. અનંત બ્રહ્માંડો રૂવાડે ઉડે એની શક્તિ કેટલી છે. આ અમદાવાદમાં આખું મકાન હલાવ્યું ગુણેશ સ્વામી. ધારે કરી શકે. અપમાન કરવા વાળાને હાર પહેરાયો. હરિ સ્વરૂપ દાસને, સુખ મુનિના શિષ્ય હતા. હળદી તળજી નવ તજે, ખટરસ તજે ને આમ, ગુણીજન ગુણ કો નવ તજે, અવગુણ તજે ને ગુલામ. સ્વામીને કોઈ હાર પહેરાવો, સ્વામી અપમાન કરવાવાળાને પહેરાવી દીધો. આપણે કરીએ કે આવું ઘરમાં, સમાજમાં? કોઈક આપણું વાંકું બોલ્યું હોય એટલે એની પર ચોકડી વાગી જાય. યોગી મહારાજ એવું બોલ્યા છે કે મારી ભૂલ દેખાડે તો હું રાજી થઈ જાઉં. મને કોઈક ટોકે ગમે. શાસ્ત્રીમાં જેવું બોલ્યા છે કે ભાગવતમાં સંતના લક્ષણ લખવામાં ક્યાં વ્યાસ ભગવાનને કંઈક રહી ગયો હોય તોય યોગી બાપામાં હોય. અનંત કોટી બ્રહ્માંડમાં જોગી મહારાજ જેવા સાધુ નથી, શાસ્ત્રી મહારાજ પ્રમાણ આપ્યું છે. એ વ્યક્તિ 18 વર્ષ સુધી તિરસ્કારો સહન કર્યા છે, માર સહન કર્યા છે, જેની દુનિયા આજે પૂજા કરે છે. કોઈ વ્યક્તિને જણાવ્યું નથી એની કે મને આ વગર વાંકે આવું કરે છે. 18 વર્ષ સુધી વિજ્ઞાનદાસ ભેગા રહ્યા, રોજ એને આ પ્રશ્ન 100 થી વધારે વાર માર્યા એવું જીવન ચરિત્રમાં લખ્યું છે. આપણે તો સહેજ આગળ પાછળ બેહાર્યા હોય, કંઈક સહેજ મન દુઃખ થઈ જાય, નાની નાની વાતમાં થઈ જાય. એટલે આપણું લેવલ આધ્યાત્મિક માર્ગમાં કેટલું શીસરું છે. હજી કેજીમાં છીએ આપણે. આત્મજ્ઞાનની વાત જ ક્યાં છે હજી? શિક્ષાપત્રીમાં અમારા માટે લખ્યું છે ભગવાને કે આપણું કોઈ ખરાબ કરે એનું સારું કરવું. જે ગુણેશ સ્વામી કરી બતાવ્યું, સાસીમાં યોગી બાપા, પ્રમુખ સ્વામી, અત્યારે મહંત સ્વામી છે. હોધે તો એ અહંકાર જડે નહીં એમને. એના દર્શન માટે એટલે લોકો જાય છે. એનામાં સદગુણો ભરેલા છે. સદગુણી માણસ દરેકને ગમે, એને શાંતિ ને એને જોઈને બીજાને શાંતિ થાય. દુર્ગુણી માણસને શાંતિ ક્યારેય મળે નહીં. એ ગુણ સારા ક્યાંથી આવે? પૈસાથી ના આવે, ડિગ્રીઓ મોટી મોટી લઈ લો તોય ન મળે, અને સત્તા મળે ને તોય નહીં મળે. હું એક સેન્ટરમાં પારાયણ કરવા ગયો હતો. 2800 માણસો પારાયણમાં આવતા. ત્યાંના કોઠારી મને વાત કરી કે એક મિનિસ્ટર આવવાના છે સભામાં, ચાલુ મિનિસ્ટર, 6 ખાતા ગુજરાત રાજ્યના સંભાળે છે. એ આવે ને એટલે તમે થોડી વાર કથાને પૂરી કરી દેજો, થોડી વાર પૂરતી.
એ 15 મિનિટ બોલીને પછી જતા રહે, એનું સન્માન કરી લઈશું આપણે. કથાનો સમય 9 થી 10:30 હતો. એ 9:30 આવ્યા. મારી બાજુમાં એક સોફો મૂકી દીધો હતો એના માટે સ્ટેજ ઉપર. મેં કોઠારીને વાત કરી, એક સોફો ઓડિયન્સમાં રાખો એના માટે. મારે થોડો કથાનો પ્રસંગ અધૂરો હોય ને, કાંઈક 2-5 મિનિટ બેસે ત્યાં. એટલે આવ્યા ને એટલે ત્યાં બેહારે એમને. કોઠારી બાજુમાં બેઠા નહીં. મેં કથા બંધ જ ન કરી. કોઠારી મને ચિઠ્ઠી મોકલી તોય બંધ ન કરી. મને ઈશારા કરે બંધ કરો, હું એને સામું જ ન જોઉં. કારણ કે મને ખબર છે કે 2800 ઓડિયન્સ છે, એટલે આ ભાઈ જવાના તો નથી જ. એક પૈસાના ખર્ચા વગર માં એક સિસ્ટમ બધું તૈયાર હોય ને, એને ચૂંટણી નજીક આવતી હતી. પછી મેં અડધો કલાક કથા કરી. અને ભાઈ સાંભળતા હતા. થોડુંક ફોકસ એની પર કર્યું. કારણ કે સમાજની અંદર કાયદા ઘડનારા જો વ્યવસ્થિત રહે ને, આજે શિક્ષણમાંથી ગવર્મેન્ટે બધું આધ્યાત્મિક કાઢી નાખ્યું છે. એના પરિણામ શું આવે છે અત્યારે શિક્ષણ ખાતામાં જુઓ તમે, બાળકોમાં કાયદા ઘડવાવાળી વ્યક્તિઓ છે, એની ધર્મને કાઢી નાખ્યો. ભારત દેશ તો ધર્મનો એ કહેવાય. એટલે મેં થોડીક વાત કરીને પછી ઉપર આવ્યા. હાર પહેરાવ્યો મને એની, મારે એને પહેરાવવાનો હતો કે હું તમને પહેરાવું. પછી મેં એને વાત કરી, મેં તમારી તબિયત સારી રહે, દેશકાળ તો હારા જ હોય, એ તો કંઈ કહેવાનું હોય નહીં આપણે સૌને. તબિયત સારી રહે, ભગવાનને પ્રાર્થના કરશું. એ કે મને શું બોલ્યા ખબર? આ ભગવાન બેઠાને બોલું છું, તબિયતને ક્યાં માંડો છો? મને શાંતિ જ નથી. હું રાત્રે એકલો ઉઠીને રડું છું. મને હું ખૂટે છે ને પકડાતું નથી, પણ મારું મન મૂંઝાય છે મને. અને તમે ભગવાન એવી પ્રાર્થના કરો ને મને શાંતિ થઈ જાય. વ્યક્તિ આગળ પૈસા છે, સ્ત્રીઓ છે, સત્તાઓ છે, હાજી હજુર કરનારા વાહે ફરે છે, પોલીસના એસ્કોર્ટ છે, જ્યાં જઈને સન્માનો મળે છે. શાંતિ એક વિભાગ જુદો છે, દુનિયાની વસ્તુ જુદી વિભાગ છે. ગમે તેટલું પૃથ્વી પર માણસ પ્રગતિ કરે, સત્તાવાળા હોય, કળાવાળા હોય, દુનિયામાં વાહવા થતી હોય, એને મન મૂંઝાણા છે. આત્માઓ હત્યાઓ કરેલી છે અમુક વ્યક્તિઓએ, એટલી મૂંઝવણ થઈ ગઈ છે. એટલે આપણા બધાના જીવનની અંદર તમારા દીકરાઓને, દીકરીઓને કે પરિવારમાં શાંતિને સુખી પરિવાર જોવો હોય તો પહેલાં સદગુણો પરિવારમાં આવવા જોઈએ. પરિવારનું પતન કરે છે ઘરનો મેન માણસ. એ જ્યારે ફંટાય, પક્ષપાત કરે, એનું મન જ્યારે આઘું પાછું થાય, પછી પેલા લાચાર ભોગવે, પછી કઈ ના કે પરિવારમાં. એક પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલી વ્યક્તિ કેટલા માણસોના જીવન બદલ્યા. અમને મેં મહેસાણા પારણ કરવા ગયો, મેં વાત કરી કે બાપાએ 12,000 માણસોને વ્યસન મુક્ત કર્યા. મને ત્યાંના સંત છે વિદ્યારત્ન સ્વામી, મને કે ગૂગલ ખોલાવજો કોકની આગળ, 40 લાખ માણસોને બાપાએ વ્યસન મુક્ત કર્યા છે. આપણી BAPSના ગૂગલમાં છે. કેટલા વ્યક્તિનો આ જીવન બદલી નાખ્યા છે. આજે 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી આજે હું કામ કરી ગયા પૃથ્વી પર. કેટલા દેશોના માણસો એને ચાહે. સંપત્તિ જેને કે અઢળક છે એવા માણસોના શરણોમાં નમે. એનું કારણ શું છે? સદગુણો. તમારા દીકરાને ડૉક્ટર બનાવી શકશો, ગુણિયલ બનાવી શકશો, પાર્ટી બનાવી દેશો છોકરાને, પણ એનું ચારિત્ર, એની પત્ની જોડે કેમ રહેવું, એના દીકરાને સંસ્કાર કેવી રીતે આપે, એ પાયો નાખીને આપણે. હમણે હું ત્યાં હતો હૈદરાબાદ, પારાયણ કરવા ગયો હતો, એટલે સિકંદરાબાદ એક જ છે બે. એક વ્યક્તિ કરોડપતિની કરોડોપતિ છે, સત્સંગમાં જોડાયેલા છે, વર્ષો જૂના છે. એનો દીકરો દારૂ લતે ચડી ગયો છે.
વધારે પૂરતો પીવે છે. એને લઈને એની પત્ની એના દીકરાઓને લઈને પિયરમાં જતી રહી છે. આખો પરિવાર ખોરવાઈ ગયો. બીજી એક વ્યક્તિ એ રૂમમાં બધા હગા આવ્યા હતા. કેટલું રડે, આપણે નવાઈ લાગે. એ મોટી પાર્ટી છે, પણ એ ભાઈ એક બેનને ઓફિસમાં નોકર ગણાય છે એને મોટી પાર્ટી. બીજા બધાને 12,000 15,000 પગાર આપે અને પેલી છોકરી 2 વાર છૂટાછેડા લઈને આવી છે એને 40,000 પગાર આપે છે ઓફિસમાં. એ અહીંથી જાય નહીં બીજે, અને એની જોડે સંબંધ બાંધ્યા છે. એને લઈને આખો પરિવાર 2 પક્ષનો આવ્યા હતા. હું કરું આનો રસ્તો? જો માણસનું મન છે ને બોર્ડર બહાર થોડુંક જાય એટલે 2 પરિવારમાં અશાંતિનું મૂળિયું શું છે? માણસને શરદી થાય એટલે દવા લઈ આવે, પણ શેમાંથી શરદી થઈ છે આપણને? કાંઈ એવું ખાધું પીધું આપણે? દુઃખ શેમાંથી આવે છે એ કોઈ સંશોધન નથી કરતું. ભગવાન કોઈને દુઃખી કરતા નથી. ભગવાન તો દુઃખ દૂર કરવા આવે છે, આપણા આશીર્વાદ આપવા આવે છે, સુખી કરવા આવે છે. અને કમજોરી છે કે કોઈ માણસને પોતાની ભૂલો તો દેખાતી જ નથી, એટલે ક્યારેય ભૂલ સુધરે નહીં. જબ હોત હરી કૃપા તબ સુધત અપના દોષ. ભગવાનની કૃપા જેની પર થાય એને પોતાની ભૂલો દેખાય, ને ભૂલો દેખાય તો જ ભૂલો સુધરે. ભૂલો અંદર ભરેલી હોય ક્યાં સુધી? અંદર કંઈક પથરી છે, ડૉક્ટર અંજીસંગ આપે છે, દુખાવો બંધ થઈ જાય છે, પથરી તો અંદર જ છે, ફરીને હલશે પાછી. અમેરિકા જાઓ તોય હલશે ને. એલોપેથી દવા શું કરે છે? દુખાવા દબાવે છે. આયુર્વેદિક રોગને મૂળમાંથી કાઢે છે. આ દુનિયામાં બધા કામ ચલાવો, ઘડીક આનંદ આવે આપણને. સંસારમાં બધા એવું જ બોલતા હોય છે, કાંઈ સંસારમાં છે નહીં. કોઈ આવે છે આ બાજુ ખાલી બોલે આમાં કાંઈ છે નહીં, પણ છોકરાને આવવાનો દે પાછો. કાંઈ નથી તો હું કામ છોકરાને નાખો જ મારી. અને તેમ બધા અમુક વરરાજા છે ને પાણીને અમારા ઘરે આશીર્વાદ લેવા આવે છે. ડાયરેક્ટ લગ્નની ચોરીમાંથી અમુક આવે, મંદિર નજીક પૈણા હોય ને, સ્વામી આજ અમારા મેરેજ થયા, પ્રાર્થના કરો, આશીર્વાદ આપો કે ભાઈ સુખી થઈ. બસ સુખી થવા જ પૈણા તો થઈ જાઓ ને, અમારે શું જરૂર તમારે? અને તેમ બધા સુખી થવા જ પૈણા થાય ને કે થઈ ગયા બાકી છો હજી? કશાયમાં સુખ નથી. રહેતા આવડે ને તો પોતાનું જીવન જ માણસને શાંતિ આપે છે. વ્યક્તિ કોઈ નહીં, કોઈ વસ્તુ નહીં, અને પોતાનું જીવન જ પોતાને બોજારૂપ લાગે છે જો જીવન જીવતા ન આવડે તો. દરેક વ્યક્તિને માનસિક જે ઘર કરી ગયા ને અમુક વિચારો, હું કરું બરાબર કરું છું, એ તમે કહો છો. ભગવાને બતાવેલા રસ્તા પર છીએ આપણે કે મનના ઘોડા દોડી છે, મનની રીતિ. મન માણસનું છે ને એ જ મૂંઝવી નાખે છે. જે કાંઈ માણસ નિર્ણય કરે છે એ મન કરે છે, શરીર નહીં. દરેક માણસ, અર્જુન જેવા અર્જુન ભગવાને કહે છે મારું મન મને પજવે છે, વિક્ષેપ કરે છે. ભગવાનની મૂર્તિની જોડે એની પૂજાઓ થાય છે. અર્જુન કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, નર નારાયણ કહેવાય. એ કહે છે મારું મન મને મૂંઝવે છે. આપણા બધાનું મન છે ને દેખાતું નથી ને પરિણામ દેખાય. એ આ કથાથી જ મન શુદ્ધ થાય, બીજો કોઈ રસ્તો નથી. ગુણ સારા લાવવા હોય તો આ ભગવાને આમાં લખ્યું 24મા વર્ષના અંત્યનું. કથામાં જેને આળસ ખાલી હશે ને એનું અનુમાન કરી લો કે આમાં સારા ગુણ કોઈ દે નહીં આવે. કોઈ દે શબ્દ વાપર્યો ક્યારેય નહીં આવે એવું બોલ્યા છે. સદગુણો ન આવે એટલે દુર્ગુણો આવે. ખાલી તો રે નહીં માણસ. તમારે આગળ પૈસા હોય, ભલે 5 કરોડ છે, આમની આગળ 50 લાખ હોય. સમાજમાં કોનો પરિવાર સુખી ગણાય? 5 કરોડવાળાનો. પણ 50 લાખવાળાના સદગુણો છે, ચારિત્ર છે, એટલે પરિવારમાં સંપ છે, અને પહેલામાં નથી. તો કોનો પરિવાર સુખી થાય છે? 50 લાખવાળાનો. માણસોની બુદ્ધિમાં એવું છે હું પાર્ટી બની જાઉં, મારું સ્ટેટસ કંઈક હોવું જોઈએ. એટલે આપણે ભગવાનના ખોળે આવ્યા,
આપણું તો અસ્તિત્વ ભૂસી નાખવાનું હોય. બિયારણ દટાઈ જાય છે ને ત્યારે વૃક્ષ ઉપર આવે છે બહાર. જેની જેની ભગવાનને પામ્યા છે, સુખી થયા છે, કોઈ પણ લાવો પરોક્ષના ભક્ત હોય કે મહારાજના વખતના હોય, બહારના હોય, એને પોતાનું અહમ ઓગાળ્યું હોય ને તો જ એને ભગવાન મળે. હું ટળે હરી ઢોકળા. મન છે ને એ માણસનું અહીંયા નહીં, અમેરિકામાં મૂંઝાય છે માણસો. કેટલી સુવિધા ને કેટલું એજ્યુકેશન ને ત્યાં માણસોને શાંતિ નથી. એક ભાઈ ફોન કર્યો પ્રમુખ સ્વામીને કે મારી પત્ની છે ને અમેરિકાથી ફોન કરેલો છે, એ રવિવારની સભામાં જવાની ના પાડે છે. આમ સત્સંગીની દીકરી છે અને હું તો જન્મથી સત્સંગી છું અને લગ્ન પહેલાં મેં સભામાં કાયમ જતો, આવી પરિણા પછી ના પાડે છે સભામાં નહીં જાઉં મંદિરે. આપણે હવે આ તો મોટો નિર્ણય આવ્યો, હું ડિસિઝન લેવું. બાપા શું બોલે? સ્વામી કે તમારી પત્નીને 5 દંડવટ કરજો તમે. પ્રમુખ સ્વામી બોલે છે, હા, કોઈ વ્યક્તિ નથી બોલતા, માણસ. પેલા ભાઈ બુદ્ધિ ના વાપરી કે સ્વામી ઈ ના પાડે ને હું એને દંડવટ કરું. એ અહમ કાઢી નાખ્યું, એક શબ્દ બોલ્યા નહીં, હા બાપા હું કરીશ. 5 દંડવટ કર્યા સાષ્ટાંગ. એની પત્ની ઢીલી પડી ગઈ, વાંધો નહીં આપણે જશું કે. અને આજે 2 સક્રિય થઈ ગયા. હું હમણે મોડાસા ગયો હતો. મોડાસાની બાજુનું એક ગામ છે, તાલુકો છે. તે 350 માણસની સભા હતી. એમાં કથા કરી મેં, બધા હાર પહેરાવ્યા અને બધાને પૂજા આપી મેં. 70 જેટલા માણસોએ પૂજા લીધી. એમાં એક છોકરો 4થામાં ભણતો, એટલો આમ અંદરથી એને ઉછાળા મારે, મને પૂજા આપો ને સ્વામી, મને આપો પૂજા. એને આપી. કથા પતી ગઈ હતી, માઇક મારે ઘરે હતું જ. એને પૂજા આપી, 2 મિનિટમાં પાછી દેવા આવ્યો. મારી મમ્મી ના પાડે છે કે તલોદ ગામ, એ ગામનું નામ તલોદ. મારી મમ્મી ના પાડે છે કે પૂજા પાછી દઈ જઈને જ લેવાની. છોકરાનું મોઢું પડી ગયું અને આંખો બચારીની ભીની થઈ ગઈ, મારે કરવી છે, મારી મમ્મી ના પાડે છે. મેં કીધું દાદા આવ્યા છે સભામાં, બહેનોને તો આપણે સમજાવાય નહીં કે તમારા છોકરાનું મોક્ષનું દ્વાર બંધ કરો તમે. બિચારો ભક્તિના માર્ગે વળે છે બાળપણમાં, એને એની માં રોકી રહી છે. જો માણસની પ્રકૃતિ કેવી છે. માં તો સંસ્કારો આપે, ભગવાનને આગળ એ કરાવે છે. મેં તારા પપ્પા કે એ નહીં થાય, હું મારી મમ્મી 2 જ આવ્યા છીએ. આખી સભા સાંભળે છે, માઇકમાં બોલું એ ત્યાં. હાર પડ્યા હતા, મને પહેરાવ્યા હતા ને, 2 બાજુ પડ્યા હતા. મેં તારી મમ્મીને પહેરાવી આવ્યા, પગે લાગીને પહેરાવજે. અને હું તો બોલ્યા નહીં તો બોલ્યો માઇકમાં, મહિલા મંડળને કહેજો તાળીઓ પાડે હાર પહેરાવે ત્યારે. એટલે પહેલાં થોડું સારું લાગે તાળીઓ પાડે ને તો. છોકરાએ પંચાંગ પરિણામ કરીને હાર પહેરાવ્યો. એની મમ્મી કે વાંધો નહીં, પૂજા લઈ લે, કાંઈ વાંધો નહીં. હાર ન હોત ને તો બિચારાને ભારેથી એ હાર કામ કરી ગયું. પછી મેં કીધું કંઠી પહેરવીશ તારે? કે મારા મમ્મીને પૂછ્યા, આવું પૂછીને આવ્યો હોય કે મારા મમ્મી કીધું પહેરી લઈને મારે હાટું લેતો આવજે. આ એક હાર, માણસની અંદર કેટલું અહમ ભરેલું છે. છોકરાને પૂજા નથી લેવા જતા, પણ જો હાર ન હોત ને તો એ છોકરો બિચારો ભગવાનથી વાંછિત રહી જતા. એટલે આપણે બારે બધું ફરીને જોઈને બધું કેટલા બધા પ્રશ્ન છે લોકોના ઘરમાં. તમે બેઠા છો બધા અત્યારે શાંતિથી બેઠા છીએ આપણે, પણ ઘરમાં થોડો થોડો ખખડાટ તો થાય છે કે નથી થતો? એટલો બધો ન થાય કે પોલીસ આવી જાય, પણ થાય છે તો ખરું ને. ઘર્ષણો થાય એટલે મજા મારી જાય. ફર્નિચર સારું પૈસાથી થાય, મકાન થાય, પણ સ્વભાવ સારા કંઈ પૈસાથી ઓછા થાય છે? એ તો સત્સંગથી થાય. સત્સંગમાં કથામાં બેસી કથા પોતા પર લઈએ. આ વચનાથમાં મહારાજ આપણને કયા માર્ગે લઈ જવા માગે છે એ વાંચીએ, કંઈક વિચારીએ. આપણે ભગવાનના ઘરે જવું છે, એના માટે તો જન્મ આપ્યો છે આપણને.
છેલ્લી જિંદગીમાં કાંઈ થાય નહીં, શરીર સાથ નહીં આપે. પ્રોપર્ટી તો બધી મૂકીને જવાનું છે, જેના માટે દોડો છે તો છોડવાનું છે. જે માણસ ભેગું કરે છે લઈ જવાના જ કોઈ. એ તો બધું આપણું કોણ છે? હું છું હું નહીં કાલે. સારા ગુણો આ કથામાં બેસી, સત્સંગમાં આવી, સમય ભગવાને આપ્યો છે. ભગવાન માટે થોડો સમય આપણા ઘરની અંદર ટીવી ને મોબાઈલમાં જો કરી નથી જોવાનું. મન હરખું રહે, આપણું મનની શાંતિ મળે. શાંતિ ભગવાનના શરણોમાં છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, હે પરમહંસો, શાંતિ તો કે નારાયણના શરણાવીનમાં છે. એમાં મન લાગે આપણું તો જ આનંદ આવે આપણને. દુનિયાની વસ્તુમાં મન લાગેલું હોય કે આમાંથી શાંતિ મળે નહીં. ગુણેશાએ લખ્યું, દેહે કરીને વ્યવહાર કરજો, મનથી જુદા રહેજો. ભગવાનમાં મન રાખે એને કાંઈ કરવાનું બાકી નથી. એવું પણ મહારાજે પ્રથમના પહેલામાં લખ્યું છે. લીલા ચરિત્ર સંભાળો તો આનંદ આવશે, એ પણ મહારાજે લખ્યું ત્રીજું વચનાર્થ. ડૉક્ટર રોગ થયો હોય ને માણસ 3 દવાખાના બદલે ને 5 બદલે ને બધું કરે, બધું શરીરના રોગ મટાડવા છે. મનના રોગ છે કે નહીં? ક્રોધ આવે છે એ શામાંથી આવે છે? મનમાંથી આવે છે. આપણું ધાર્યું ન થાય, કંઈક માન ઘવાય, અભાવ આવે. હું કામ કોઈ વ્યક્તિનો આપણે અભાવ લેવો જોઈએ ભાઈ? આપણે કંઠી પહેરી તારે આવું વિચાર્યું છું આપણે? કોઈને સુધારવા આવ્યા છીએ આપણે? કોને શું કરવું એ જાણે ને ભગવાન જાણે. આપણે શું છે? આપણે કોકના ઈજારા શું કામ રાખવા જોઈએ? આપણે સત્સંગમાં આવ્યા છીએ, આપણા કલ્યાણ માટે આવ્યા છીએ. એટલે આપણે બધા જો પોતાના હેતવાળા હશે ને એનો અભાવ નહીં આવે. એની કરતાં બીજો ગુણિયલ હશે ને પણ આપણું ન હચવે ને એટલે એનો અભાવ આવશે. ભગવાન આગળ પેલો રાજીપાવાળો હોય ગુણિયલ. મન છે ને તમે ગમે ના જાઓ દુનિયામાં. આજે પારણમાં આવ્યા છો બરાબર છે, અને આપણે 3 દાડા છે પારણે, પણ આ કથા સાંભળીને કાંઈક ફેરફાર થાય ને થાય આપણામાં. કારણ કે કથા એક એવી વસ્તુ છે ને, શાસ્ત્રીજી મહારાજને કેટલા વિઘ્નો આવ્યા છે. મારું ને તમારું કોઈનું કામ નહીં. એટલા દુઃખો સહન કરી શકે વ્યક્તિ. તો એ રાત્રે ભક્તિ ચિંતામણી વંચાવે 1:30 વાગ્યા સુધી ને પ્રમુખ સ્વામી વાંચે ને શાસ્ત્રીમાં જ એકલા જ સાંભળે, કોઈ ઓડિયન્સ નહીં. 2 જ વ્યક્તિ. એને કેટલો આનંદ ને શાંતિ આવતી છે. એટલા દિવસે જોડિયું માગીને ખાવાનું, વિઘ્નનો પાર નહીં. એમાં ભક્તિ ચિંતામણી વંચાવે. માળાલીન સ્વામી સાંભળે હુતા અમુક ઉંમર પછી, અને પ્રમુખ સ્વામી એકલા વાંચે. 2 જ વ્યક્તિ. રાત્રે 11 વાગ્યા પછી કથા શ્રેષ્ઠ પતે પછી આપણે ભક્તિ ચિંતામણી ટાઈમ કેટલોય મળે છે. આપણો ફાતલ સમય આપણો કેટલો જાય છે નથી વાપરવાનો. ન્યા કોકની પીંજણમાં નથી કરવાનું કરવામાં. ડૉક્ટર સ્વામી શતાબ્દીના ટેજ ઉપરથી પ્રવચનમાં બોલ્યા હતા બાપાની શતાબ્દીમાં. 1 સેકન્ડના 13 કરોડ રૂપિયા વપરાય છે મનુષ્ય અવતારના. આ લાઈવ 60 દેશોમાં હતું આ પ્રવચન. તમે સ્વીકારો કે ના સ્વીકારો? ફરીના શરીર મળવાનું છે આપણને ભારત દેશમાં, ગુજરાતમાં. અને મળે તો આવા ગુરુનો જોગ થશે. દુનિયામાં બધાને માણસનો અવતાર કેટલાને મળ્યો, ક્યાં આવા ગુરુનો યોગ બધાને થયો છે? આપણે આવી અણમોલ તક મળી છે. અને થોડા ખાટું આપણે આખું પાછું નાની વસ્તુમાં વિક્ષેપ થાય માણસ. દુનિયાની વસ્તુમાં. શ્રીજી મારે લખ્યું, 14 લોકના ભોગ કાગ વિષ્ટા તુલ્ય છે વડતાલના હોળમાં. મહારાજ કે 1 થી લાખ રૂપિયાનું થાય ને તો મને હરખશોક નથી. કોઈનું મન પાછું ન પડે. શ્રીજી મહારાજ કેવી વાતો કરી છે ઉઠીને રાતના ને જ્યાં જાય. છેલ્લાનું વચનાવ છે એક અંત્યનું. એમાં શ્રીજી મહારાજે સુકમુનિ, સુરાખાચર અને બ્રહ્માનંદ સ્વામીને 3ને પ્રશ્ન કર્યો છે કે તમે એવી કઈ તમારામાં એવું છે કે તમે એમાંથી પાછા પડી જાઓ, એવું કંઈક થાય. 3 જણાએ કીધું માન એવી વસ્તુ છે મહારાજ, અમે એમાંથી પાછા પડી જઈએ. સુરાખાચરને મહારાજે શાક ઉત્સવો કર્યા, 18 વચનાવત બનાવ્યા. મહારાજની ભેગા જ ફરતા એ વ્યક્તિ સભામાં સ્વીકાર્યું. સુકમુનિ તો કેવા સુખદેવજીનો અવતાર ગણાતા. અને બ્રહ્માનંદ સ્વામી
દેવોના ગુરુ બૃહસ્પતિનો અવતાર હતા, દુનિયામાં બુદ્ધિશાળી. એ ત્રણે હાથ જોડીને મહારાજ કીધું, મહારાજ માન એક દોષ એવો છે ને કે અમે એમાંથી પાછા પડી જઈએ. તો આપણો શું ક્લાસ કયો? આ સત્સંગમાં કોઈ આપણું અપમાન તો કરતું નથી. ન બોલાવ્યા આવે કે કંઈક ફેરફાર છે તો આપણું મન તપી જાય આપણું. એક વ્યક્તિ મંદિરમાં 50% ફાળો આપ્યો છે. સુરત બાજુ એક મંદિર બનાવ્યું છે, સંપૂર્ણ અર્પણ થઈ ગયો પરિવાર. પ્રતિષ્ઠામાં એને હાર પહેરવામાં નામ રહી ગયો. ભગવાન પેપર કાઢે ગમે ત્યારે કાઢે, એનું નામ જ રહી ગયું. કેવી રીતે રહી ગયું તો ભગવાન જાણે. પ્રમુખ સ્વામી મહારાજ, હું નવસારી મંદિરમાં રહેતો, અને 97માં 1900 બાપાની જન્મ જયંતિ જૂનાગઢ, બરોડા અને નવસારી 3 જગ્યાએ ઉજવેલી એક જ વર્ષમાં, તારીખ તિથિની પ્રમાણે. નવસારીની અંદર 50,000 માણસની સભા થઈ હતી 1997માં. બાપાએ મને બોલાવ્યો સ્ટેજ ઉપર. મને કે એક ભાઈનું સન્માન કરવાનું. બાપા એવું ન બોલે ને ખોટું લાગ્યું છે ને આમ છું, એવું કાંઈ વિચારે નહીં, કોઈનું વાત જ ન કરે. એક ભાઈનું સન્માન કરવાનું છે, એક શાલ અને એક હારો હાર અને મોટું પ્રસાદનું બોક્સ તમે લાવીને તૈયાર રાખજો. મને કે એલાઉન્સ કરો એ ભાઈનું નામ. ગામનું નામ નથી દેતા, આપણે ભાઈનું નામ યોગેશભાઈ. તો ગામનું નામ ખબર છે પણ આપણે બોલાય નહીં. બાપાએ એની માફી માગી. મારે કાનો કાન સાંભળેલા શબ્દો, સ્વામી કે ભૂલ થઈ ગઈ છે, અજાણથી થઈ ગઈ છે, અને તમે ક્ષમા કરી દો, ખોટું ન લગાડો. અમે તમારી માફી માગીને હવે એવી નહીં થાય આમ તેમ. તમે નહીં માનો, 97 છે જે વ્યક્તિ મંદિરમાં પગ મૂક્યો નથી, એના પરિવારને આવવા નથી દેતા. એક હાર પહેરવામાં રહી ગયું. આ માન કેટલું જોર કરે જો, મોક્ષના માર્ગમાંથી સાડી પર ફેંકી દે આપણને. 84 લાખ જન્મમાં આપણે લેવા તૈયાર છીએ, કેટલાક કષ્ટો સહન કરવા. અહીંયા થોડુંક થાય એટલે આમ થઈ જાય આપણું મન. કેટલાય કે સમજ દાદા નાગ રૂપે ફરે, થઈ જાય કે નહીં જનાવર? ગામડા બોલતા હોય છે નાગ રૂપે ફરે છે, ધૂણે છે, બેહવું છે. લોકો મરી ગયા પછી 10 વર્ષે પછી પારણ બેહારે પિતરીઓના મોક્ષના અર્થે. તો 10 વર્ષ સુધી દાદા હતા ક્યાં? ધામમાં તો ગયા નથી, એટલે મોક્ષ માટે પારણ બેહારે. તમે સ્વીકારો કે ના સ્વીકારો? તમારા પપ્પા એમ કે આપણા દાદાના દાદાનો ફોટો છે આ ઘરમાં. તમે જન્મ્યા પહેલાં દાદા ધામમાં જતા રહેલા છે, અને તમને બતાવ્યા ફોટો આપણા દાદાના દાદાનો છે. હું એમ ન માનું, મને સાબિત કરી દો. હવે એની હું સાબિતી ઉપરથી બોલાવે હેઠા? તાર માનવું તો માન, નકર કાંઈ નહીં. બધી વસ્તુના અનુભવ નથી થતા જલ્દી. ભગવાનના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ આપણને. જેની કંઠી બાંધી, જેનો ચાંદલો કર્યો, જેને શરણે આવ્યા, જેને કે આપણે મોક્ષ માન્યો છે, એ ભગવાન કોઈ દુઃખી કરે એવો રસ્તો બતાવે આપણને, એની રસ્તો બતાવેલા ઉપર હાલવું જોઈએ આપણે. તમારે પીપળક જવું હોય તો આમ જવું જોઈએ, ડાકોર જવું હોય તો આમ જવું જોઈએ. ભગવાને ઘરે જવું છે તો ભગવાને બતાવેલા રસ્તા ઉપર જ હલાય, માણસને બતાવેલા નહીં. અને કોઈ વ્યક્તિને ક્યારેય ખોટી સલાહ કોઈને દેવી નહીં. ભગવાનનું ગમતું ન હોય બોલવું નહીં, એ આપણી અસેવા થઈ જાય. કોઈને મન દુઃખ થયું તો એની પત્નીને ઘરે વાત કરે એનો પતિ કે આવું થયું, પણ એની પત્ની જો ગુણિયલ હોય ને તો શું કે એવું તો હાલ્યા કરે, એવું તો મોટા મોટાની થયું છે, એવું તો હવે ભગવાનની ઈચ્છા, આપણે ભૂલી જવું, આપણે બાપા સામે જોવું. પણ એની પત્ની જો ઉમેરી દે થોડુંક, એ બધું એવું જ છે, એટલે પેલો આવતો બંધ થઈ જાય કે ન થઈ જાય. વલણ છે ને કેવી રીતે લેવું આપણે. તમારા દીકરા દીકરીઓ છે, એ કલ્પના કરો, એ છોકરાઓને તમારે દીકરીઓને પરણે વહેલો તમે NRI બનાવી દીધી, પાર્ટી બનાવી દીધી, પણ મર્યા પછી એનો આત્મા ક્યાં જશે? તમે એની રક્ષા કરવાના છો? એના જીવને સુખી કરવાના છે આપણે? અહીં બંગલાની ગાડીઓ છે, પણ એના સત્સંગનો યોગ નથી તો ક્યાંથી એને ભગવાન તેડવા આવવાના છે? તો એનો જીવ ક્યાં જશે? માણસો નકરો આજ તાજું જ વિચારે, ભાઈ પાર્ટી મળી ગઈ અમને, પાર્ટીને હું બટકા ભરવા, પાર્ટી બનીને શું કરવાનું? ખાવા કેટલું જોઈશે આપણે? સમય ક્યાં વાપરી છે? પૈસા ભેગા કરવામાં.
એ ભેગા કરેલા પૈસામાં આવડતા પૂરી થઈ જાય, પૈસા મૂકીને જતું રહેવાનું. આ આપણી બુદ્ધિ. અમારા દીકરા કોણ દીકરા નથી આપણા દુનિયામાં થયા, આંખ બંધ થઈ પૂરું. તમે કહો છો ને અમારી પત્ની છે, આ હું ગૌમુખી લઈને આવ્યો છું, આ હું લઈ જાઉં, મને કોઈ ના ન પાડે, કારણ કે હું લઈને આવ્યો છું. તમારું હોય તમારે લઈ જવું જોઈએ, ઉપર જાવ તારે. તમે કહો છો મારી પ્રોપર્ટી છે, મારું મકાન છે, મારી પત્ની છે, લેતા જાવ ઉપર ફ્લેટ બાંધીને રહો ભેગા. કશું કોઈનું નથી, કોઈનું દુનિયામાં નથી. આંખ બંધ થઈ પતી ગયું. આપણું કોણ અસ્તિત્વ આપણું ક્યાં છે? અનંત જન્મમાં પછી ભેગું કરીને હું ભેગું કરીને લઈ જવાનું છે. રાજીપો લઈ ભગવાનનો, એના આશીર્વાદ, એમાં મન રહે આપણું, એનું ભજન થાય, ભગવાનનું સુખ આવવું જોઈએ. તમારે ભગવાનનું સુખ લેવા માટે મંદિરમાં આવી છે, અહીં જરૂર નથી. જગતનું સુખ લેવો ત્યાં આવવાની જરૂરી ક્યાંથી? એ તો બહાર છે જ બધાને. એ બધું છોડીને શું કામ આવી છે? ભગવાનનો આનંદ આવે આપણને. એ ભગવાનનો આનંદ લેવો હોય તો મન સારું જોઈએ. માન અપમાન સહન કરવાનું, દોષો સ્વભાવ આપણામાં હોય, ભગવાન મારી જોડે જ છે, એમાં મન લાગે આપણું. આરતીમાં આવી તો આરતીમાં મન જોડાય આપણું. તમારા બધાને સાંજે સમય મળે ચેષ્ટા બોલવાનો, ઘર સફા કરવાનો. આપણે નથી કરી શકતા. સમય ક્યાં જાય છે અમને ખબર. હવે 9 વાગે એમ કોઈ ઊંઘી નથી જતું. 9 થી 10 હું કરતા હશે ને બધા ઘરમાં. એ હવે આપણે કંઈ નોકરી નથી, દુકાને તો કરો છે હું બધા. થોડું માણસ કરે ને. આપણે નથી કહેતા તે મંદિરમાં બેસી જાઓ. આ બધા સાધુઓ થઈ ગયા પરિવાર છોડીને. આપણે થોડુંક તો કરીએ. મોહન સ્વામી મહારાજ ગાદી આવ્યા ત્યારથી એક જ વાત કરે છે આપણને, જે ભગવાનનું સ્વરૂપ છે ને આપણું બધાનું કલ્યાણની ચાવી એના હાથમાં છે. આપણા ગુરુ છે અને એક સંસ્થા BAP છે, એવી છે અહીં ભગવાન પ્રગટ છે. એ આપણને એક જ વાત કરે, દાસના દાસ થવાનું, સંપ રાખવાનો, અભાવ ગુણ લેવાની. આ 3 વાતો ગાદી આવ્યા ત્યાંથી એક ધારી કરે છે. તો આપણામાં એ શબ્દો આપણને હવા મૂડી જાય. દાસના દાસ થવું આપણે ક્યારેય વિચાર કર્યો? સહેજમાં આમ તેમ માણસ કેટલું લાગી આવે છે, આપણે નવાઈ લાગે. કેટલું અહમ ભરેલું હોય છે વ્યક્તિઓમાં. મહારાજે લખ્યું છે, રૂપનું માન હોય, પૈસાનું માન હોય, સત્તાનું માન હોય, આવડત હોય, કળા હોય, એ બધું તો ભગવાનની દેન છે, કાંઈ નથી આપણી આગળ. કોઈ ઓળખે કે ન ઓળખે, તમારે આગળ 5 કિલો હોનું જડી ગયું હોય, કોઈને ખબર હોય કે ન હોય, આપણે આનંદ આવે કે ન આવે, એકલા બેઠા હોય તો. આપણે ભગવાન મળ્યા. સબરીબાઈને ઝૂંપડીમાં ક્યારેય મન મૂંઝાણું નથી. એકલા રહ્યા છે, નથી એક જાત્રા કરી. આપણે જામ અમે 4 ધામ ફર્યા, અમે અહીં જઈ આવ્યા, અહીં જાય. બસની ટૂરો કાઢ્યા જ કરો. ડ્રાઈવર તો રોજ બસો કાઢતા જ હોય જાત્રાની, તો એમાં તમાકુની જ જતી એની. જાત્રા ખરાબ છે નથી કહેતા, આપણે જાત્રા કરીને આ કર્યું ને હવન કર્યા ને. અરે દુનિયાનું બધું કરે ને તો સ્વભાવ નહીં જાય. સ્વભાવ જાય સત્પુરુષની કૃપાથી. ગાર લીપાવીને નિર્વાસનિક કર્યા છે ગુણાતીત સ્વામી. બાપાને નજરે જોયા એક ભાઈને ગુસ્સો, બાપા કે નહીં આવે, એને આખી જિંદગી ગુસ્સો જતો રહ્યો. આ સત્પુરુષ કામ કરી દે આપણું. પરીક્ષિત રાજા આગળ હું નહોતું, ભારતનો રાજા હતો. કૃષ્ણ ભગવાનના હગ્ગા બેન સુભદ્રા, એના દીકરાનો દીકરો, અભિમન્યુનો છોકરો, અર્જુનના દીકરાનો દીકરો. કેટલો દિવ્ય પરિવાર છે. કેટલી મહાભારતની લડાઈમાં આમ રમખાણ, કેટલું માણસો નાશ થઈ ગયો. અને એ ગાદી આપી પરીક્ષિતને પાંડવોએ. એની અંદર અહંકાર આવ્યો. જોવો, અહંકારને લઈને એનું પતન થયું છે. ને કેવું પતન થયું છે! ભાગવતના 3જા સ્કંધમાં એની કથા આવે છે. એક ઋષિ ધ્યાનમાં બેઠા, સમીક ઋષિ. એના આશ્રમમાં રાજા ગયા પરીક્ષિત. ઋષિ ધ્યાનમાં નહીં, સમાધિમાં બેઠેલા છે. એને ખબર નથી કોણ આવ્યું. એને છું કે સાધુ મારી પ્રજા જ કહેવાય, હું બધાનો રાજા છું, મારું સન્માન કરવું જોઈએ. અતિથિનો ધર્મ આને ખબર નથી. ઢોંગ કરીને બેસી ગયા અને મરેલો સર્પ ઋષિના ગળામાં વીંટી દીધો. જે રાજા
ઋષિના પગ ધોઈને પાણી પીતો, એકદમ સંસ્કારી હતો. તોય ઋષિને ખબર નથી મારા ગળામાં હું નાખ્યું. સમીક ઋષિ, એના દીકરા શૃંગી ઋષિ. તમસા નદી છે અયોધ્યાની બાજુમાં. રામચંદ્ર ભગવાન પહેલી રાત તમસા નદીના કિનારે રોકાણા છે અયોધ્યાથી નીકળ્યા પછી. એ ત્યાં આશ્રમ છે ને ત્યાં આ પ્રસંગ બન્યો છે. એનો દીકરો શૃંગી ઋષિ જોયું આશ્રમમાં આવીને, મારા પિતાના ગળામાં જેની મરેલો સર્પ નાખ્યો, ઝેરીમાં ઝેરી તક્ષક નાગે એને કડ અને હાથ દાડે એનું મૃત્યુ થાય. હું પરિણામ આવ્યું? ઋષિ અપમાન તો કર્યું જ નહોતું ને એનું. એને ક્યાં કંઈ બોલ્યા છે તમે આમ હું કામ આવ્યો ને આમ તેમ. ધ્યાનમાં બેઠા છે. અને માનમાંથી ક્રોધને ઈર્ષા બે ઉત્પન્ન થાય છે. એવું માન છે જબરું. અને ઋષિના દીકરે શ્રાપ આપી દીધો. જન્મજય વગેરે 3 દીકરા હતા, રાણીઓ હતી, હોનાના થાળમાં જમે, ભારતનો રાજા, એટલા સૈનિકો હાજી હજુર કરનારા. એ માણસના હોશ ઉડી ગયા અને રો રો કરે, પાણી ન ભાવે ને ખાવું ન ભાવે, મોત દેખાઈ ગયું અમે. એ રાજાને દુઃખી કરનાર કોણ છે? ભારતનો રાજા એટલો કેમ દુઃખી થઈ ગયો? અભિમાન. આપણે સ્વીકારો કે ના સ્વીકારો, આ વસ્તુ તો છે જ ને છે જ. એ ઘરમાંય નડે, હગાવાલામાંય નડે, ધંધામાંય નડે અને સત્સંગમાંય નડે. સત્સંગ જો સમજાય માણસને, જેટલો ભગવાનનો મહિમા સમજાય ને એટલું આ પાપ નીકળે આપણામાંથી. જે માણસને અહંકાર છે, ઈર્ષા છે, કોઈને અભાવ ગુણ છે, એ ભગવાનને સમજો જ નથી વ્યક્તિ. એ નક્કી વાત છે. નકર આપણે શું લેવા દેવા છે? જેને હોંપ્યું કરે, આપણે ક્યાં કોઈના રસ? આપણે ભગવાન ભલે ને આપણે ભલે, આપણે શું છે? આખી દુનિયાને ઈજારા લઈને ફરીએ પછી શું થાય? હગાવાલાનું માથે લઈને ફરે, ઘરનું માથે લઈને ફરે, આનું ને આમ ને સરકાર દિલ્હીની વાતો કરે. મોંઘ તો તમારી પંપુડીને સાંભળે. ભજન કરો ને ભાઈ, કરવાનું. ક્યાંયનો ક્યાંય સમય આપણો. અહંકાર કોઈને રખાય નહીં. અહંકાર આપણને ખબર નથી પડતી. એના પરિણામ જો પરિસ્થિત રાજા એટલે કેવો રાજા? ભગવાનની દયા એને સુખદેવજી મળ્યા. વ્યાસ ભગવાનના દીકરા, જેની ગુરુ પૂર્ણિમા તમામ હિન્દુઓ દુનિયામાં ઉજવે છે. 24 અવતારમાં ભગવાનનો અવતાર હતા. વ્યાસ ભગવાનના દીકરા સુખદેવજી 16 વર્ષના મળ્યા. એને કોઈ આશા નહોતી રાજા કરી કે મને કંઈક દાન આપે. એની હાથ દાડા ભાગવત સંભળાયું. જે રાજા મોતથી બી ગયો હતો, ડરી ગયો હતો, અને એને ત્યાં તક્ષક નાગ કડવા આવ્યો ને હાથ ધરી દીધો, એટલે કડી જા, ડંસ મારીશ મારા શરીરને, મને નહીં. તું રાજા મરીશ હતી પશુ બુદ્ધિ મીમામ જાય. તું મરીશ એવી તારી પશુ બુદ્ધિ મૂકી દે, તારું શરીર મળશે. આત્મા મરતો નથી કોઈનો. આત્મા ખોળિયા બદલાઈ જાય આપણા. આ જ્ઞાન સુખદેવજીને આપ્યું, પણ એનું દુઃખ આવ્યું. એનું મૂળિયું શું છે? ઋષિનું અપમાન કર્યું. ઋષિનું અપમાન શું કામ કર્યું? ઋષિ એનું સન્માન કર્યું નહીં. અપમાન તો કર્યું જ નહોતું ઋષિ. આપણે મંદિરમાં આવીને, આમ તમારા એ મંડળની નથી વાત કરતો, જનરલ અમુક માણસોને હોય એવી, અમારો ભાવ પૂછ્યો નહીં. એટલે ભાવ શું પૂછવાના થાય? ભગવાનનું મંદિર છે, દર્શન કરવા આવ્યા છે. આ બજાર છે, ભાવ પૂછવાના થાય? એટલા વર્ષથી નોકરીઓ દુકાનો મરી ગયા, તમે રળી રળી તમારે બૈરાઈ કોઈ હાર પહેરાવ્યો તમને એકેય વાર લગ્ન પછી? ત્યાં માણસને કાંઈ ખોટું નથી લાગતું. અને માન મૂકવાની જગ્યા છે આ તીર્થોધામ, ભગવાનનું ઘર. ને અમને સંતોએ બોલાય, આ બોલાય, પછી એ હું લઈને ફરવાની જરૂર? ઠાકોરજી દર્શન થયા, કથામાં બેહો, ખોડી શું મૂકી છે? કથા સાંભળીને ઘરે જાઓ. એમાં કોણ આપણને નડ્યું ભાઈ? મને લોકો સમજતા નથી, પણ સમજવાનું શું છે? આપણે જ પહેલાં સમજ્યા નથી એટલે એવો વિચાર આવે છે મને સમજતા નથી. પરમાત્મા શું છે એ દુનિયાના માણસો જે કોઈ સમજી ના શકે, કોઈ એમની સંતોય નથી સમજી કે ભગવાન શું છે, એનો શું મહિમા છે ને એનું શું કાર્ય છે. એ ભગવાન આ પૃથ્વી પર છે. આ મહાન સ્વામી મહારાજ અનંત વિશ્વનું સંચાલન કરનારા મનુષ્ય રૂપે પરમાત્મા છે. અને એને કોઈ જે અહંકાર નથી ને કોઈને કંઈ કહેતાય નથી, બધાને પગે લાગે છે. એ વ્યક્તિ જે BAPSના ધણી છે, 65 દેશના માણસોની પૂજા કરે છે, એ વ્યક્તિ બધાને પગે લાગે છે. આપણે એના શિષ્યો થઈ, આપણે થોડુંક થોડુંક થયા કરે કે આમ તેમ ઘરમાં થાય, અહીં ન થાય, ગમે ના થાય. એ તો ગમે ત્યારે પથરીને દુખાવો એવું ને ઘરમાં, એ જ્યાં ગયા એને ગમે ત્યારે ઉપડે.
એટલે આપણે બધાએ હારા એવું નહીં, કડક કથા નથી કરતા, કોઈની ઉપર નથી કરતા, પણ આ તો આપણે 3 દાડેની પારાયણ છે. તમારે છે ને ધીરે ધીરે રોગ મટાડવો હોય ને તો ટેબ્લેટ લઈ લેવાય, તો અઠવાડિયાનો કોર્સ હોય તો મટી જાય. પણ તાત્કાલિક દુખાવો મટાડો તો ઇન્જેક્શન મારવું પડે, તો જલ્દી મટી જાય. કાં પછી ઓપરેશન થાય કોઈક વાર. હવે 3 દાડામાં શું આપણે, આજનો દાડો પૂરો થઈ ગયો, 2 દાડા રહ્યા. હવે એમાં આપણે કેટલું અંદરથી કરવા, 1 મહિનાની રિમાન્ડ હોય ને 2 દાડામાં પૂરી કરી હોય કેટલું પ્રેશર આપવું પડે ને કયો. આપણે એવું રિમાન્ડની શબ્દ નથી, આ તો દસ્તાને આપું. તમે બધા ભક્તો છો, જો તમારે કોઈ સ્વાર્થ નથી. આજે તમે આખો દાડો થાક્યા પાક્યા હો, કમાવાનું હોય, જવાબદારી છે પરિવારની, એ બધું છોડીને તમે એટલી આખો હોલ ભરાઈ ગયો, સત્સંગમાં આવ્યા. અહીં નથી જમણવાર, નથી મનોરંજન, નથી સાંસ્કૃતિક પ્રોગ્રામ. આ ખપ છે, સંસ્કારો છે, ભગવાનને રાજી કરવા છે, અને ભગવાનની કૃપા હોય તો અહીં બેહાય. અને ભગવાનનું રાજીપો તો છે જ આપણી ઉપર, પણ થોડુંક એડજસ્ટ કરીને થોડુંક જ. આપણો પંખો ફરતો હોય ને રેલવેમાં, સીજ પાડો શરૂ ન થાય, પણ તમે પેન અડાડો ને છે કાચકો ફરવા મળે. થોડુંક જ આમ કડામાં કિસુડ થતું ને 2 તેલના ટીપા જ મૂકવાના, બીજું કાંઈ મને મિકેનિકલને બોલાવવાની જરૂર નથી ને. થોડુંક મનને સેટ કરીને આનંદ વધી જાય. થોડુંક સેટિંગ કરવાનું છે, આપણા મન જોડે જ કુસ્તી કરવાની છે. દેહે કરીને ભગવાને બહુ લખ્યું જ નથી કે ભાઈ પદયાત્રા કરો ને ટાઢા પાણી નાજો ને તમે એક ટાઈમ ખાઓ ને કોથળા પર, કાંઈ લખ્યું નથી આપણને. સાધના બધી મનની સીજી મહારાજે બતાવી છે. મેં વાત કરી, સબરીબાઈ એક યાત્રા નથી કરી, એક હવન કર્યો નથી, કોઈને દાન આપ્યું નથી, નથી પ્રવચન કર્યું, નથી આરતી કરી, ને દિવેટ હોય ઘી ક્યાં હતું, ઝૂંપડીમાં રહ્યા છે, એકલા રહ્યા છે, કોઈ મૂંઝાણા. અને 21 લાખ વર્ષ પછી એટલી હાઈલાઇટ આ દુનિયામાં કોઈ રાજાની કે વડાપ્રધાની કે કોઈની થઈ નથી જે સબરીબાઈને હજી સંભાળે છે લોકો. હું એ કરી ગયા દુનિયામાં કામ. આપણે નામના માટે કેટલું કરીએ છીએ, નિહાળાખી બાંધી, પણ નામ ન લખે ને તો પંખોય ન આપે. હા, ખાલી એ તો નામ બોર્ડ મારે તો નિહાળ બાંધે. અહીંયા સાતરાલીનું બાંધકામ હું કરાવતો હતો કોલેજ રોડે, તે દેસાઈ બીડીવાળા છે ને, નીતિનભાઈ છે દેસાઈ બીડી. બધા મેં કીધું દાન આપો ને, તમારા ગામ નડિયાદ છે ને, છોકરાને ભણવાનું અમે હોસ્ટેલ કરી હતી. એ કે મારું બોર્ડ મારો ને તો આખી હોસ્ટેલ બાંધી દો. હું બોર્ડ મારો, દેસાઈ બીડી બધરે. એવું લખાતું છે સાતરાલીના બોર્ડ ઉપર? છોકરાને સંસ્કાર જવાના બીડીના બોર્ડ હોય કંઈ? તો કે તો અમને રસ નથી. મેં કીધું કંઈ વાંધો નહીં, 1-2 રૂમ તો કરાવો ભાઈ, રસ ન હોય થોડીક. પછી આપ્યા બિચારે 2 રૂમના પૈસા. પણ નામ હોય ને તો માણસ બધું કરવા છૂટે. આ એક સંસ્થા એવી છે BAPS, દુનિયામાં કોઈની તકતી જ નહીં. આ કરોડોનું કેમ્પસ ઊભું થયું, કોઈની તકતી છે? કોઈનું નામ છે? બાકી બહાર તો પંખો આપે ને 4 પાંખડે નામ લખી, એક તૂટી જાય, 3માં નામ તો રહેવું જોઈએ આપણું. અહીંયા ભગવાનને દરબારમાં આવીએ ને ધીરે ધીરે આ બધું માન નીકળ્યું છે. આપણે નથી નીકળ્યું એવું નથી, પણ આમાં કેવું છે, થોડું ઘણું ન હાલે. આમાં પ્લેનમાં થોડી ઘણી ફોલ્ટ ન હાલે, એ સ્ક્રૂ ઢીલોય ન હાલે, ઉપર જવાનું છે. એમાં આપણે બધાએ ભગવાનમાં એવા જોડાઈ, ભગવાનનું સુખ આવે આપણને. આવો સત્સંગ આપણે મળ્યો. 10 વાગે પતાવીને કીધું ને, 10 ઉપર 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે કાલે અને સવારે કથા કરીશું. કેમ સવારે અહીંયા છે ને? જય સ્વામિનારાયણ. પૂજ્ય જનમંગલ સ્વામી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. આપણને નાદુરસ્ત તબિયતની વચ્ચે પણ આપણને આવો ખૂબ સુંદર લાભ આપ્યો. પૂજ્ય કોઠારી સ્વામીને આપણે વિનંતી કરીએ કે પ્રાસંગોચિત ઉદ્બોધનનો લાભ આપે. પૂજ્ય કોઠારી સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય. ખાસ તો પૂજ્ય જનમંગલ સ્વામી આપણે 4 દિવસ 3 નહીં, રવિવારે તમારે જ કરવાની છે. એટલે
કથા વાર્તાને એમને તો સતત આ બધું વિચરણ ચાલતું હોય છે. હમણાં થોડીક તબિયત પણ નરમ ગરમ હતી એટલે અમે પણ થોડી ચિંતામાં આવી ગયા હતા, પણ દવા પાણી લીધા અને બાપાના આશીર્વાદથી બધું ચાલે એવું થઈ ગયું. ગાવાનું થોડુંક અનુકૂળ નહોતું, પણ આપણે મૂળ તો ગાઈએ કે વાત કરીએ, મૂળ તો ભગવાનની કથા વાર્તા કરવાની છે. તો એ રીતે પણ ખાસ આપણે એમના આભારી છીએ કે આવી તબિયતની અંદર પણ ખાસ પધાર્યા છે. તો આપણે આ રીતે 3 દિવસ રાત્રે અને ચોથો રવિવાર એમાં વિશેષ ઉત્સવ જે આપણો રવિવારે થવાનો છે, અને એમાં આપણે યજ્ઞની હમણાં સ્મૃતિ કરી એ પાછું તાજું રિહર્સલ આપણે રવિવારે સવારે વહેલા 6 વાગ્યે ફરીને પણ આપણે મંદિરમાં ઠાકોરજી સમક્ષ, ઓલી વખતે તો આપણે અહીં ખેતરમાં કર્યું હતું, પણ યજ્ઞનું આયોજન સરસ પૂજ્ય અક્ષરનયની સ્વામી, શાંત પુરુષ સ્વામી, બધા કાર્યકર્તાઓ અત્યારે રાત દિવસ એની બધી તૈયારી કરે છે. તો એમાં બધાએ ખૂબ સારી સંખ્યામાં બધાએ નામ લખાયું છે. એટલે આ વખતે તો મૂળ બધું હમણાં બધાએ ધોતિયાની રસોઈની ખૂબ સેવાઓ કરી હતી. એટલે પછી બધાને વિચાર આવ્યો કે આપણે વિશેષ નહીં પણ આપણે ખાલી નોર્મલ સેવા રાખવી. તો એ રીતે સેવા પણ ખૂબ આપણે ઓછી રાખેલી છે, 500 રૂપિયા જ છે. એટલે એ તો એક નિમિત્ત છે, પણ હજી થોડીક જગ્યા ખાલી છે, 100, 150, 200 નામ બાકી છે. તો કદાચ હજી કોઈ રહી ગયા હોય, તમારા કોઈ પાડોશી હોય, સંબંધી હોય, આપણે પધરામણી કરતા હોઈએ, બીજી ત્રીજી રીતે બધા, અને રવિવારનો રજા છે એટલે બધી રીતે અનુકૂળ છે. અને હવાનો દિવ્ય માહોલ હશે, એકદમ આમ સરસ ઠંડો પવન, હવે ઠંડક પણ થઈ ગઈ છે એટલે આપણા માટે આમ ખરેખર સ્મૃતિદાયક. અને યજ્ઞ પણ આ વખતે સત્સંગ દીક્ષા યજ્ઞ છે. એ આપણે નડિયાદમાં પહેલી વાર થાય છે. જે બાપાએ હૃદયગ્રત પોતાનો અભિપ્રાય અને સ્વયં જે ગ્રંથની રચના કરી છે, તો હોમાત્મક યજ્ઞ થશે અને ખૂબ દિવ્ય આનંદ અને સ્મૃતિ થશે. તો બધા થોડોક દાખલો કરીએ તો જેટલી સીટ ખાલી છે એટલી આપણી ભરાઈ જાય, અને આપણે સંપૂર્ણ રીતે જે તૈયારી કરી છે, બધી કીટ સંતોએ બનાવી છે, એનો ઉપયોગ થાય અને બધાને લાભ મળે, એના માટે બધા દાખલો થોડોક કરીશું. આમ તો કેવું છે, હું ઘણી વાર વાત કરું છું કે બોલે એના બોર વેચાય, અને મને બહુ પાકી પ્રતીતિ, કોણ જાણે ખબર નહીં. સ્વામી જે વાતમાં લખ્યું છે ને કે વાતન કી વાત બડી કરામત, હમણાં એ જ વાયું ને, ઘરના પ્રશ્નોના સમાધાન થયા, ખોટું લાગેલું હરખું થઈ ગયું, હવે એની કોઈ ઔષધિ નથી, આ કથા વાર્તા. તો સ્વામી કે આ સત્સંગ વધ્યો છે પણ વાતે કરીને વધ્યો છે. આપણે પણ સત્સંગીથી આ વાતે કરીને થયા, આ કેમ્પસ પણ વાતે કરીને જ ઊભું થયું છે. બાપાએ વાત કરી અને આપણે બધાએ ઓલાવ પાડ કર્યો, તો બધાને પ્રેરણા મળી અને બધું થયું. મને 1-2 દાખલા તો એવા પરચા છે ને જીવનભર યાદ રહેશે. એક ભાઈએ તો મને આમ ઘસીને ના પાડેલી, હું અને સુચરી સ્વામી પહેલી વાર ગયા, બીજી વાર મારે કોણ હતું ખબર નહીં આમ, અને મારી પૂરા પ્રયત્ન કર્યા, પૂરા એટલે 100%. એમ ગંગા સીધી સમજો ને, આ બાજુની જમીનવાળા, એની ઓફિસમાં આવી ગયા. એ કે આ વાત ન કરશો, આ જગ્યાની બહાર નીકળી જાઓ. જ્ઞાનવસલ સ્વામી વખતે બોમ્બે હતા, એનો એક દીકરો બોમ્બે, એને બોમ્બે એની ઓફિસમાં ગયા. રસિકભાઈ અજમેરા, રજનીભાઈ, એ તો પેલા બિલ્ડર લોબીના કંઈક મેમ્બર હતા કે કંઈક ચેરમેન હતા. એ જાતે ગયા, દાદર મંદિરે બોલાવ્યો, બાપાને ભેગો કર્યો, પણ કે એ વાત ન કરશો. બરાબર, તો આપણે પ્રયત્ન વાત ચાલુ રાખી અને પ્રાર્થના ચાલુ રાખી. તો કોઈ દાડો જે આમ બેહતું નહોતું ને, પણ વઘાર બેસી ગયો. એટલે આપણે, અને એવી રીતે દાનમાં પણ એવું થયું. એક ભાઈને મેં વાત કરી કે તમે દાન આપો ને, એ વાત ન કરશો. તો પછી ઓલો છોકરાએ એને મારી ડાયરીમાં ચોકડી મારી. મેં કે ભલે ચોકડી મારી પણ થોડીક જ મારજે, ઉકલેવું રહેવા દે છે. એટલે આપણે એને વાત કરી રાખી કે ભાઈ બાપાનું, અને ભગવાન ભળ્યા અને એને પાસે સહકાર આપ્યો. એટલે મૂળ ટૂંકમાં જે સભામાં આવતા થાય, પૂજા કરતા થાય, તિલક સાંલો કરતા થાય, દાન, આ બધું જે સ્વામી કે વાતે કરીને થાય. અમે સાધુ વાતે કરીને થયા. તો આપણે એટલું જ વાત કરવાની છે કે આ યજ્ઞ છે, પ્રથમ પાટોત્સવ છે,
અને બહુ દિવ્ય માહોલ જામશે. ખરેખર આપણે આમ સ્મૃતિદાયક સવારની એ ઠંડક આમ મધુરપ હશે અને વહેલા બધા આવી જશે અને ધામધૂમથી યજ્ઞ થશે. તો આપણે બધા ઝાઝા હાથ રળીએ હમણાં, કારણ કે મને બહુ ટાઈમ નથી ફોન કરવાનો. ઓલી વખતે મેં કર્યા હતા, અત્યારે બીજું થોડું કામ બહુ બીજી રહીએ છીએ એટલે બહુ દાખલો કરી શકાય એવું રહ્યું નથી. પણ તમે બધા થોડો થોડો દાખલો કરીને ઓલાવપાડ કરો તો હજી આપણી પાસે 2-3 દિવસ છે, તો આપણે બધો યજ્ઞની જગ્યાઓ ખાલી છે, બધા કુંડ એટલે હાઉસફુલ થઈ જાય તો બધા આપણે દાખલો કરીએ. અને આ રીતે વિશેષ કથા વાર્તાનો એ તો વાત કરીએ. કથા વાર્તાનું આમંત્રણ આપવા જવાનું. અહીં બેઠે તો બધાએ નામ લખાવ્યા હશે, કદાચ કોઈ રહી ગયા હોય તો હજી પણ આપણી ઓફિસ ચાલુ છે. અને પારાયણની અંદર પણ આ 2-3 દિવસ છે તો બધાએ જે હગાવાલા હોય, ઓળખીતા હોય, કુટુંબી, આ વખતે આપણે કંઈ હોર્ડિંગ સ્વામી માર્યું નથી, કોઈ પેમ્પલેટ્સ આપ્યું નથી, કોઈ બેનર બનાવ્યું નથી, કોઈ કંકોત્રી છાપી નથી. આપણે ખાલી સભામાં જાહેરાત કરી હતી કે આ રીતે પારાયણ છે. તો પણ તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો એટલે હવે આપણે પોતે જ કેનવાસિંગ કરવાનું, બધાને 1 to 1. આનાથી મોટું કોઈ હોર્ડિંગ નથી. ફેસ ટુ ફેસ જે આમંત્રણ આપીએ ને, એટલે શાસ્ત્રીજી મહારાજ પણ નિષ્ઠા આ રીતે જ બધાને કરાવેલી, એક એકને બેસાડી. તો આપણા હગાવાલા હોય, ઓળખીતા હોય, પાડોશી, કદાચ ભલે યજ્ઞમાં એની શ્રદ્ધા યજ્ઞની ન હોય તો પારાયણ સાંભળવા વળી રાત્રે નોકરી ધંધા પૂરા થઈ જાય. અને અમે હમણાં સ્વામી કીધું ને કે આમ 10 વાગ્યા પહેલાં તો કોઈ હોતા નથી. અત્યારે જ શહેરમાં તો 11 વાગ્યા સુધી બેઠા હોય, વાત કરતા હોય, ટીવી જોતા હોય, અને બધા રાત્રે કોક ભાગ્ય વહેલા હોઈ જતા હશે. પણ બધું અનુકૂળ છે અને બધી રીતે હવે ઘરે ઘરે સ્કૂટર ને બધા સાધનો પણ થઈ ગયા છે. એટલે એના માટે પણ આપણે હજી 3 દિવસ બાકી છે. તો આપણે જેના ઘરે ગયા હતા, આપણે જમોને જમાડુમાં ગયા હતા, શતાબ્દીમાં બહુ લોકો આવ્યા હતા. અમારે ભલે બાપુ બસું કરતા તે સમજાવીને પાછા મોકલવા પડતા. હવે એ બધાને હોધી લાવો આપણે. એ બધા એટલા બધા આવ્યા હતા, બાપરે. આમ સવારમાં ડેપો જાણે ખોલ્યો હોય મંદિરમાં એવું થઈ જતું. 15 બસવું પડે. આપણા મંદિરમાં માણામાં નહીં, આયોજકો બધા બરાબર ડેપોવાળા ના પડે, મારા તમે નિમિત્ત રાખો કંઈક, પછી બધી બસો અમારે બીજે ચલાવવાની કે નહીં કે. પણ બધા આવતા હતા એટલે બધાને સદભાવ છે, આ બાપા વિશે આદર છે, આપણા કેમ્પસ વિશે લોકોને ગમે છે. ઘણા કહે છે કે બહુ સરસ મંદિર, બહુ સારી વ્યવસ્થા. ઘણા તો હોલ જોઈને આભા બની જાય. ગવર્નર પોતે બોલ્યા કે મહારાજ હોલ બહુ અચ્છા હે કે. એટલે આ બધી ખુરશી બધી વ્યવસ્થા આપણે પૂરેપૂરી છે. એટલે હવે આપણે ખાલી બધાને પ્રેમથી આમંત્રણ આપવાનું છે. તો આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરીએ. ઝાઝા રળિયામણા તો બધા જ થોડો દાખલો કરી. કાલે મને ખબર નહીં, હમણાં કોકે વાત કરી, ક્યાં હું કથામાં હતો કે એક જણાને બધા લાવે તો ડબલ થઈ જાય એવી વાત હમણાં મેં કંઈક કાલે અમે ત્યાં વાળાંગબોરી ગયા હતા, કૈલાસપુરી. ત્યાં NC પટેલે વાત કરી, પારાયણ કરવા ગયા. એ કે આપણે બધા સંકલ્પ કરીએ કે જેટલા આવ્યા છે ને એને 1 જણને લાવવાનો. શું કરવાનું? અમારા ડૉક્ટર સાહેબે વાત કરી કે તમે આમ એવું કરો, 1 જણો લાવે ને એને ₹1,00,000 આપવાના, 2 લાવે તો 2 લાખ આપવાના. તો તમે કેટલા લાવો? તો તમે રાવાર વહેલા દાખલો કરવા શરૂ થઈ જાય. પછી ગમે ત્યાંથી હમસાઈ ફોલાઈ પટાવી બળની મહિમાની વાત કરી અને લિસ્ટ બનાવો, ફોન કરો, યાદ કરો, સોસાયટીમાં ફરો, બપોરે સાંજે 3-4 વખત ફોલોઅપ કરો. ક્યારે 5 જણા લઈ જાય તો 5 લાખ કમિશન મળે, 10 લઈ જાય તો 10. તો કદાચ આપણો હોલ પણ નાનો પડે. પણ એના કરતાં મોટું પુણ્યનું કામ છે. એક બ્રહ્માંડ, સ્વામી કે એક જીવને ભગવાનને માર્ગે વાળીએ તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. તો આનાથી કોઈ મોટી સેવા નથી, આનાથી કોઈ મોટું સત્કર્મ નથી. હવે આ મંદિર આઘું છે ને, આ નવરાત્રિ થઈને એમાં આઘું તો નીકળી જ ગયું લોકોને. હવે બધા પીપલક રોડ ઉપર વળ્યા છે અને હવે કાંઈ એવું દૂર જેવું રહ્યું ને, થોડી અહીં બસોની વ્યવસ્થા નથી, પછી તો હવે સ્કૂટર બૂટર ઉપર આવી જવાય. કોકને તકલીફ હશે, બહુ વાંધો ન આવે. તો આપણે બધા જ આમંત્રણ આપીએ. હજી અત્યારે આપણે અહીં બેઠા છીએ આટલા, પણ આ નડિયાદની 2.5-3 લાખની વસ્તી છે. આ બધાને ખબર, ભલે આવ્યા કે ન આવ્યા, કદાચ અનુકૂળતા ન પણ આ પારાયણ થાય છે એ 3 લાખને ખબર હશે. ખબર હો ખાલી કે જનમંગલ સ્વામી આવ્યા છે અને રાત્રે 8:30 થી 10:30 પારાયણ ચાલે છે.
આપણે જવું નથી, ભલન પારાયણ કરે આ લોકો, એવું ખબર હશે પહેલાં તો બધાને નહીં ખબર હોય તો એટલા તો સમાચાર આપીએ, ખબર આપીએ તો પણ આપણી સોંપડે સેવા લખાઈ જશે, આમંત્રણ આપીએ તો બહુ મોટું પુણ્ય ને સત્કર્મ ને હારામાં હારું પરોપકારનું કોઈ મોટું કામ હોય તો આ જ છે, જીવને સત્સંગને માર્ગે વાળવો. તો આપણે થોડોક દાખલો કરીએ. હવે આપણે તો બરાબર લાભ લઈએ જ છીએ, પણ બીજા પણ કેમ લાભ લે, અને દાખલો કર્યા વગર કાંઈ. મને એક બીજું બહુ ફિટ થઈ ગયું, સારું પાક્કું જીવમાં બેસી ગયું છે આમ ત્રણેય વસ્તુ, કે મહેનત કર્યા વિના કાંઈ નથી. શાસ્ત્રીમાનું જીવન ચરિત્ર વાંચીએ, યોગી બાપાનું વાંચીએ, પ્રમુખ સ્વામીનું વાંચીએ તો 100% પ્રતીતિ આવે. મારા તો પુરુષોત્તમ નારાયણ આમ સત્ય સંકલ્પ હતા, સંકલ્પ કરે ને કામ થાય. તો એ કચ્છમાં ને કાઠિયાવાડમાં ને ગુજરાતમાં ને આમ પગમાં કાંટા વાગે ને તાપ હોય ને મહારાજ આમ ગાડામાં ને ઘોડા ઉપર ને ચાલતા ને પરમહંસોએ ગુણાજ સ્વામી એમણે વાત કરી કેવા અક્ષર બ્રહ્મસંત કેટલો પરિશ્રમ કર્યો છે. હા, એના ફળ આપણે ભોગવીએ છીએ. આ પ્રમુખ સ્વામીનું તો આપણે નજરે જોયું છે, રાત અને દિવસ, ટાળ તડકો વરસાદ તાવ બીમારી પાછા પડ્યા જ નથી. તે એની કૃપાથી આ બધી જાહો જલાલી આપણને મળી છે. તો એ સેવા કરવાની તક આપણને મળી છે. તો આપણે બધાય દાખલો કરીએ અને આ 3 દિવસ આમ ખરેખરો કથા વાર્તાનો માહોલ જામી જાય. અને વિશેષ હવે આમને તો બહુ બુકિંગ હોય છે, હવે ફરીને પછી ક્યાંક 2 દી વધારે રોકાઈ જાવ તો એવું પ્રેક્ટિકલ નથી, કારણ કે આ બધી તારીખો તો કેટલા 3 મહિના પહેલી નોંધાઈ જતી હોય છે. તો આપણને ઘરે બેઠા, અને આમાં કેવું જ આ મારા કાર્યકર્તાઓ ખુરશી પાથરી દે અને આમ ખાલી આવીને બેસી જ જવાનું છે, આમ તૈયાર થાળી. સ્વામી કે આ મોઢામાં પેંડો આપે, વક્તા આવી ગયા, બહાર તો વક્તાને પૈસા આપવા પડે ને કેટલું બધું એને તારીખો લેવી પડે ને બહાર કથાકારના એને ચાર્જ હોય છે. આ મફતિયું છે ને એટલે બહુ મહિમા ઘણાને રહેતો. તો આવું બધું તૈયાર થાળી જેવો લાભ છે ભજન કથા કીર્તનનો, અને સરસ વ્યવસ્થા છે, આમ કોઈ વાતે કમી નથી. તો આપણે બધાએ દાખલો કરીએ એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. ખાસ પૂજ્ય કોઠારી સ્વામી આપણને જણાવ્યું એ મુજબ જો સત્સંગ દીક્ષા યજ્ઞમાં આ બેસવાની જેની કોઈની ઈચ્છા હોય, યજમાન બનવાની ઈચ્છા હોય તો અત્યારે જ આપણે સભા હોલની બહાર પૂજ્ય એટલે કે પરમ ભગવદી એવા આચાર્ય સાહેબ બેઠા છે, તો આપણે પોતાનું એ નામ યજમાન તરીકે નોંધાવીએ. બીજું કે જેમણે યજ્ઞના યજમાન તરીકે નોંધણી કરાવી છે તો ખાસ પોતાના મંડળ સંચાલક પાસેથી આપણે યજ્ઞના પાસ મેળવી લઈએ તે વિનંતી છે. અને બધાની જોડે લગભગ આવી ગયા છે, પણ જેને પ્રાપ્ત ન થયા હોય તો પોતાના મંડળ સંચાલકને મળી અને એ પાસ મેળવી લે. પૂજ્ય આ સત્સંગ દીક્ષા હોમત્મ યજ્ઞ એ કેવી રીતે થવાનો છે તો એનો નકશો આપણે અત્યારે સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે કે બધાના મોબાઈલમાં પણ એ નકશો અત્યારે પહોંચી ગયો જ છે. તો ખાસ આપણા યજ્ઞના આપણને દેખાય છે મંદિરની નીચેનો જે પોડિયમનો ભાગ છે એની નીચે, અને આ મંદિરનો ઉપરનો ભાગ છે. મંદિરની આગળ જે પોડિયમ છે એ અને આ પ્રદક્ષિણાનો ભાગ છે આપણે જે દેખાય છે 13 થી 45 સુધીનો. હવે નીચે દાદરથી નીચે આ પોડિયમની નીચે આ મહારાજના જે ચરણારવિંદ જે જગ્યાએ આવવાના છે એ પોર્શન નીચેનો ભાગ, જે જગ્યા પર આપણે બધાને બોકડા બંને બાજુ મૂકેલા છે એ પોડિયમનો નીચેનો ભાગ છે. અને આ નકશો બધાને પ્રાપ્ત થઈ ગયો છે, જેથી કરીને આપણને જે પાસ મળ્યા છે જે એની અંદર આપણને નંબર આપેલો હશે તો આ નંબર પ્રમાણે આપણે બધાએ બેસવાનું છે, અને એ બધાને એ પોતાના મોબાઈલની અંદર પણ પ્રાપ્ત થઈ ગયું હશે. હવે યજ્ઞમાં જેમણે મોટી સેવા કરી છે તો એવા યજમાનો ખાસ સ્ટેજ ઉપર પધારશે ને સંતોને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. રાવજીભાઈ પટેલ શિકાગોવાડા, વિક્રમભાઈ રાવ જે હરિભક્તોના નામ અત્રેથી જાહેર થાય છે તે સત્વરે પધારે. આ તમામ યજમાનોની ખૂબ મોટી સેવા છે, આપણે તાલીઓથી એ લોકોને વધાવીશું. રાવજીભાઈ પટેલ શિકાગોવાડા, વિક્રમભાઈ રાવ, સુરેશભાઈ પટેલ પીપલગવાડા, નીરવભાઈ પટેલ વકીલ નડિયાદ, પરેશભાઈ આચાર્ય, બંકિમભાઈ પટેલ ડભાણવાડા, રાજુભાઈ ચૌહાણ યોગીરાજ હોટલવાડા, નીલકંઠભાઈ પટેલ લંડન, ડૉક્ટર વૃષાંગભાઈ ભટ્ટ નડિયાદ. જે હરિભક્તોના નામ અત્રેથી જાહેર થઈ રહ્યા છે તે સત્વરે વધારે.
હેમલભાઈ પારેખ અમેરિકા, સુરેશભાઈ પટેલ બાળ સંયોજક, મિતુલભાઈ કા પટેલ નડિયાદ, જગદીશભાઈ પટેલ ઘનશ્યામ ઇલેક્ટ્રોનિક્સવાળા, જીગરભાઈ વિક્રમભાઈ રાવ નડિયાદ, વિમલભાઈ સુરેશભાઈ પટેલ તથા પંથભાઈ વિરલભાઈ પટેલ, ડૉક્ટર વૃષાંકભાઈ, ડૉક્ટર હિરણભાઈ કોન્ટ્રાક્ટર તથા કેતુલભાઈ બ્રહ્મભટ્ટ, આ તમામ હરિભક્તોની ખૂબ મોટી સેવા યજ્ઞ દરમિયાન છે. તો તમામ પધારે. પૂજ્ય જનમંગલ સ્વામીનો આ જ રીતે કાલે સવારે આપણે જે પ્રાતઃ કથાનો લાભ મળે છે 8 થી 8:30 દરમિયાન, તો પૂજ્ય જનમંગલ સ્વામી આપણને પ્રાતઃ કથાની અંદર પણ એ લાભ આપવાના છે. તો આપણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ. અનુકૂળતા ન હોય તો અનુકૂળતા કરીને ખાસ પધારીએ તે વિનંતી છે. હવે સભાના અંતમાં આપણે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલ્યા સભાને વિરમીએ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિ. સર્વને જય સ્વામિનારાયણ. આપણે બધા દૂરથી જ સંતોને જય સ્વામિનારાયણ કહી આપણે